એને કહેવાય નિયમ. તો વનસ્પતિમાં પણ શું દેખાયું? વ્યવસ્થા. એ વ્યવસ્થાના નિયમો છે. એને હું ઉગવાનું એ માણસે એને નિયમ આપ્યા? નહીં, એ નિયમો હતા જ. એ નિયમો એક્ઝિસ્ટન્સના, અસ્તિત્વના છે. ત્યાર પછી આપણે જઈએ પશુ પક્ષીઓ. પશુ કાઠિયાવાડી ભાષામાં બૌઢા કહીએ. આપણે ઘણીવાર બાળકો સાથે એમ કહીએ કે અમે તો બૌઢા કરી કરીને મરી ગયા, હાળાઓ તમે સુખી થાજો, એટલે અમે ભણાવીએ છીએ. આવું બધું કહીએ છીએ આપણે. એવી ભાષામાં ઉતરીએ ત્યારે તો હું બોલીએ એ તો આપણને ખબર છે બધાને, હે? તો આપણી અપેક્ષા તો છે કે કંઈક સારી જિંદગી જીવે, પણ એ જિંદગીને સમજવાનો પ્રયત્ન, જીવનારો કોણ છે? એ જિંદગીને જીવવા વાળો કોણ છે? મનુષ્ય. વ્યક્તિ પોતે જીવવાનો છે. તો મારી અંદર થતી ક્રિયાઓ છે એને આપણે થોડીક સમજવી જોઈએ કે હું ઈચ્છું છું શું, એ કેવી રીતે મળે, એ બધી બાબતો છે એ આવશ્યક બનતી હોય છે. હું કેટલાક સવાલોથી શરૂઆત કરવા માંગુ છું. આ પહાડને આપણે સાઈડ કરી દઈએ ઘડીક. ઓકે, ભણતરથી માણસ સમજદાર બને કે ન બને? હલો, ભણતરથી માણસ સમજદાર બને કે ન બને? બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. ભણતરથી માણસ સમજદાર બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. અરે ઊંચો રાખો ને. ઓકે ઓકે, ભણતરથી માણસ સમજદાર ન બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. એમાં હાથ ઊંચો થયો. કન્ફ્યુઝ છીએ, નક્કી નથી કરી શકતા એવા વ્યક્તિઓ હાથ ઊંચો કરો. એમાં હાથ ઊંચો થયો. તો ભણવાથી માણસ સમજદાર બને કે ન બને એને આપણે સમજીએ. સમજદાર માણસ આપણે કોને કહીએ? સમાજમાં આપણે કેવા માણસને સમજદાર માણસ કહીશું? એના લક્ષણ શું? કોઈ માણસ સમજદાર છે એમ કેવું હોય તો એના લક્ષણ શું? શું હોય એની પાસે તો સમજદાર કહેવાય? પુષ્કળ પૈસા હોય તો સમજદાર કહેવાય? હલો, નહીં. એક વાત ઉડી ગઈ. તરત ઘણા કહી ના નહીં, કેમ કે એના શેઠ હાર્યાનું, શેઠ પાસે પૈસા હોય અને આપણે એને માનતા હોય આને કાંઈ ભાન નથી, એટલે આપણે તરત દેખાય આને સમજ નથી. એવું આપણે આપણા જિંદગીમાં બધું જોયું છે. ઓકે, તો એક વાત એ ગઈ. શું મોટી ગાડીમાં બેઠો હોય તો સમજદાર હોય? મોટો બંગલો બનાવીને બેઠો હોય તો સમજદાર હોય? તો સમજદાર કેવો કોને? માઇક આપશે તમને. હાજી આપો, ત્યાં માઇક આપો પાછળ. હાજી, ઊભા થઈને વાત કરજો ને. સમજી વિચારીને કાર્ય કરી શકે. સમજી વિચારીને કાર્ય કરવું એટલે જે પોઝિશન કે જે કાંઈ પણ વસ્તુ હોય એનો યોગ્ય સોલ્યુશન કાઢે એને માણસ કહેવાય. ઓકે, યોગ્ય સોલ્યુશન કાઢે એને માણસ. ઓકે, સમજદાર માણસ કહેવાય. બીજું કોઈ કહેશે સમજદાર કોને કહેવો? યસ, અહીંયા માઇક આપો. યસ, સમજદાર માણસ કહેવાય. હું જેમ કે અત્યારે સમજુ છું, મને સવારમાં જ એક વાલી એવું કીધું લવજીભાઈને કે આને તમે પહેલા સમજાવો, આ બંધ થાય. આજનો જ કિસ્સો કહી શકે કોઈ. તો હું સમજદાર કે ના સમજ? હવે એ પોતાના મનની આધાન કહેવાય. અચ્છા, તો સમજદારીનો પેરામીટર અલગ અલગ વ્યક્તિ અલગ અલગ હોય. પોતાની શું લાગે? આની સમજદારી અલગ, મારી સમજદારી અલગ, આ બેનની સમજદારી અલગ, ભાઈની સમજદારી અલગ, એવું હશે? કેમ લાગે? શું લાગે? જેવો અહીં કયો તમે તમારે જે એક બાર કેવી આપણે એ માણસને મનની અંદર ઉતરી જાય એને સમજદાર. ઉતારવા જેવું ન હોય ઈ ઉતરી જાય તો ગલત ફહેમી. જેમ કે આપણે એવું કાંઈક એને કીધું, એ ઉતારવા જેવું નહોતું તો એને ઉતારી દીધું. મેં કીધું ને તમે ઉતારી દીધું ને તમે ઘરે જઈને તમારા છોકરાઓ સાથે એ રીતે વર્તન કર્યું ને તમારો સંબંધ બગડ્યો.
સંબંધ ન બગડે એવું થવું જોઈએ. હા, સંબંધ ન બગડે એવું થવું જોઈએ. ઓકે, બીજું કોઈ? સંબંધો સાચવી શકે એવું, એવી કોઈ ગતિ હોય તો સમજદાર કહેવાય. બીજું? બીજું? હાજી, આપો, માઇક આપો ત્યાં. સમજદાર કોને ગણવા? સમજદાર વ્યક્તિ એને કહેવાય કે કોઈ પણ પ્રશ્ન આવે એ માણસ ગુસ્સે ન થાય, શાંતિથી એનો ઉકેલ લાવે, એને સમજદાર કહેવાય. ઓકે, ગુસ્સો ન કરે. આમાં દાખલા તરીકે ઘણા બહેનો કે તમારા ભાઈ હાવ છે ને નરસિંહ મહેતા જેવા છે, કાંઈ બોલે ચાલે, તો એને સમજદાર ગણવા કે ન ગણવા? વધારે સમજી ગયા હોય. હું કહું તમારા ભાઈને ઘણી વાર બોલતા હોય તો કંઈક આમને બધું વયું જાય એમ કરીને કહેતા હોય. ઓકે, તો જે માણસ પર ભરોસો કરી શકાય, જે વ્યક્તિ ઉપર ભરોસો કરી શકાય, એ માણસને સમજદાર ગણી શકાય. એવું ખરું? હલો, વાત સાથે સહમતિ બને છે? ભરોસો કોઈ પણ બાબતનો હોય, ભરોસો કરી શકાય, ભરોસો કરી શકાય એવા વ્યક્તિને સમજદાર કહી શકાય. આ વાત સાથે સહમતિ બનતી હોય તો હાથ ઊંચો કરો. ભરોસા પાત્રતા વધવી. ઓકે, છેલ્લા 20 વર્ષમાં શિક્ષણ વધ્યું કે ઘટ્યું? વધ્યું. છેલ્લા 20 વર્ષની અંદર વ્યક્તિ ઉપર ભરોસો વધ્યો કે ઘટ્યો? ઘટ્યો. તો પ્રોસેસ કેવી થઈ? ઉલટી થઈ. જો આખું જગત છે ને એ નિયમથી ચાલે છે, પ્રોસેસ ઉલટી થઈ એનો મતલબ કંઈક ઊંધું શેકાઈ રહ્યું છે અથવા તો કંઈક ઘટે છે. હું એવું નથી કહેતો કે અત્યારે જે ભણાવી રહ્યા છીએ એ ખોટું છે, ખોટું નથી કહેતો, પણ હું એ ચોક્કસ કહું છું કે અધૂરું તો દેખાય છે, અધૂરું તો છે જ, એમાં કંઈક ઘટે છે, આપણે કંઈક મિસ કરી રહ્યા છીએ. આપણા છોકરા ડિગ્રીવાળા થતા જાય એમ એમ બાપા સાથેનો એનો તાલમેલ ઘટતો જાય, બાપા ઉપરનો ભરોસો ઘટતો જાય, અને આપણી જ અંદર એક આગળનો ભાગ ખુલે કે હવે આ મને હાંચવશે કે નહીં. આ ભરોસો ઘટે. હું પાકિસ્તાનનો અને ભારતના ભરોસાની વાત નથી કરતો, ઘરની અંદરની વાત કરું છું. આ ભરોસો ધીમે ધીમે ઘટતો જાય છે. તો શિક્ષણમાં કાં તો જે અપાઈ રહ્યું છે અધૂરું છે, અથવા તો અપાવવું જોઈએ એવું આપણે આપી નથી શકતા, એવું કંઈક થઈ રહ્યું છે. એટલે વ્યક્તિ ઉપર ભરોસો સતત ઘટતો જાય છે. બધી જ સમસ્યાઓ અહીંથી જ આવે. ભરોસો ઉડી જાય, એક પત્નીનો પતિ ઉપર ભરોસો ઉડી જાય એટલે ઘરમાં સમસ્યા આવે કે પ્રોબ્લેમ ન આવે? પ્રોબ્લેમ વધે. એક બાળકનો પિતા ઉપરનો ભરોસો ઉડી ગયો એટલે સમસ્યા ચાલુ. ઘરની અંદર ખાવાનું થોડું ઘણું વધુ ઘટું ચાલે, પણ ભરોસો તો જોઈએ જ. હા કે ના? હા. તો આવું કોઈ તત્વ છે જે માણસની અંદર હોય તો એને આપણે સમજદાર ગણી શકીએ, પરંતુ આ પ્રોસેસમાં ભણવાની ક્રિયાથી જ ભરોસો ઘટી રહ્યો છે એવું આપણને દેખાય છે, હે ને? તો આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ખરેખર આપણે અહીંયા બેઠા બેઠા 800 કરોડ લોકોની બાબતોને ચકાસવી છે. આ દુનિયામાં 800 કરોડ લોકો છે. કેટલા? 800 કરોડ. અહીં બેઠા બેઠા થોડુંક ચકાસીએ કે બધા આપણે હરખા છીએ કે જુદા છીએ, એને આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે દરેકનું સત્ય અલગ અલગ હોય કે એક હોય? તો પહેલા ઘાય જ એક જવાબ આવે છે કે બધાનું સત્ય અલગ હોય. જમનાબેનનું સત્ય અલગ હોય, કરશનભાઈનું સત્ય અલગ હોય, મંગુબેનનું સત્ય અલગ હોય, જનકનું સત્ય અલગ હોય. આવું કેટલા માને છે? બધાનું સત્ય અલગ અલગ હોય. ઓકે ઓકે, તમે એવું કહો છો કે દરેકનું સત્ય અલગ હોય. હવે જોજો,
જો ભૂલ ક્યાં થાય છે પકડમાં આવશે. એક ઘરની અંદર 8-10 જણા રહે છે અને દરેકનું સત્ય આપણે શું સ્વીકાર્યું છે? અલગ. ઘરમાં એક જણ નિર્ણય લે, એ બધા માટે જ હશે ને? ઘરમાં નિર્ણય લેવાય તો કેવા હશે? બધા માટે. અહીંયા અમે નિર્ણય લીધો કે આઈસ્ક્રીમ ખવડાવવું છે, તો એ બધા માટે છે. તમને ભાવે કે ન ભાવે એ જ દેવાના. તો ઘરની અંદર એક જણ નિર્ણય લે અને ઘરમાં 8 જણ રહેતા હોય, એક જણ નિર્ણય લે તો બાકીના 7 જણા છે એનું સત્ય અલગ હોય તો એ બીજા એક સાથે સહમત થશે કે અસહમત? શું લાગે? સત્ય અલગ હશે તો શું થાય? અસહમત. હાલો, પહેલા નિર્ણયે અસહમતિ એટલી બધી નહીં થાય, પણ બીજા નિર્ણયે, ત્રીજા નિર્ણયે અસહમતિ વધશે. હા કે ના? અસહમતિ વધે. યાની કે આના નિર્ણય સાથે આ લોકોની અસહમતિ વધે. ઘરમાં એકબીજા સાથે અસહમતિ વધતી જાય તો ઘરમાં વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. તો ધીમે ધીમે ઘરમાં અવ્યવસ્થા ઊભી થાય. ઘરમાં જોઈએ છે શું? વ્યવસ્થા કે અવ્યવસ્થા? ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા જોઈએ છે. અને આપણે માની રહ્યા છીએ સત્ય બધાનું અલગ હોય, તો વ્યવસ્થા થવાની સંભાવના નથી. આ શિક્ષણે, ચાલુ શિક્ષણે એવી મેન્ટાલિટી નાખી કે દરેકનું સત્ય અલગ હોય, એટલે આપણા સત્યો બદલાઈ ગયા. તમને એમ થાય એકાદ ઉદાહરણ આપો તો દઈ શું છે? હા કે ના? એકાદ ઉદાહરણની જરૂર પડશે. ઓકે, જેમ કે ઘરમાં દરરોજ ખોરાક ખાઈએ કે નહીં? ખોરાક ખાઈએ ને? ખોરાકનું સત્ય શું? ખોરાકનું સત્ય શું? એનો મતલબ ખોરાક શું કામ લઈએ છીએ? શરીરને ટકાવી રાખવા માટે. એક, શરીરને ટકાવી રાખવા માટે. યાની કે ખોરાકનું સત્ય પોષણ. એમ કહું ચાલે ને? ખોરાકનું સત્ય પોષણ. આમ કહું તો ચાલે કે આ જ સત્ય છે? આ જ સત્ય છે ને? હલો, તો આજથી 5000 વર્ષ પહેલા ખોરાક લેતા હતા, એ લોકો શેના માટે લેતા હતા? પોષણ માટે. આજે જે ખોરાક લઈએ છીએ શેના માટે લઈએ છીએ? પોષણ માટે. 5000 વર્ષ પછી આ ધરતી ઉપર કોઈ જીવ ખોરાક લેશે તે શેના માટે લેશે? પોષણ માટે. પણ લોચો ક્યાં પડ્યો? આપણે ખોરાકનું સત્ય સ્વાદમાં લઈ ગયા. સ્વાદમાં લઈ ગયા. હવે સ્વાદમાં તો બધાની વેરાયટી અલગ અલગ, અને આ એકદમ ટ્રેનિંગ સાથે કામ થયું છે. કંપનીઓએ આ કર્યું. કંપનીઓને કોણે ભણાવ્યું? MBA કરે એને. MBA કરવું એટલે હું? ભણવું. MBA કરવું એટલે હું? ભણવું. તમને સ્વાદ ન આવતો હોય તો એ વિચિત્ર રીતની એડવર્ટાઇઝ અથવા તો પેલું કરીને એ સ્વાદ તમને ઘૂસાડે. હા કે ના? હા. એટલે આજે ખોરાકનું સત્ય શું થઈ ગયું? સ્વાદ. એટલે આપણને એમ લાગે દરેકનું સત્ય અલગ, એટલે આપણે એવું કહીએ છીએ. બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. કપડાં પહેરીએ છીએ આપણે. કપડાનું સત્ય શું? કપડાનું સત્ય શું? શું કામ કપડાં પહેરવા? જી, એક, શરીર સુંદર દેખાવા માટે. કપડાનું સત્ય એક જણ એમ કહે છે શરીર સુંદર દેખાવા માટે. સુંદર શું કામ દેખાવું છે? નહીં, સમજીએ આપણે, ખાલી સમજવા માટે. હું કોઈ પ્રશ્ન કરું ને તો તમે એવું નહીં સમજતા કે અમારું અપમાન કર્યું, એવું નથી લાગતું ને? આપણે તો ભેગા મળીને કોઈ એવા વાત ઉપર જવું છે કે કમસે કમ આપણને કઈ ભાન છે કે નહીં, તો આપણે છોકરાને કહીએ કે જો આને ભાન કહેવાય. નહીતર કાંઈ પણ કહેશું એ શું હશે? ખબર જ નહીં હોય, આપણને જ ખબર નહીં હોય, તો આપણે બાળકોને કહેશું, એને આપણું માનવું કે ન માનવું? હવે આપણે વિચાર કરો, દરેકનું સત્ય અલગ છે, એમાં બધા સહમત હતા કે નહોતા? અલગ હોય કે એક જ હોય?
સત્ય હંમેશા એક જ હોય. હા, મારી ઓળખમાં નથી આવ્યું એટલે મને એવું લાગે છે કે આ સત્ય નહીં હોય. જેમ આપણે પાછું ચાલુ કર્યું, કપડાનું સત્ય શું? કપડાનું સત્ય શું? શરીર ઢાંકવા માટે. શરીર શું કામ ઢાંકવું છે? હું એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એક્ઝેક્ટલી આ કપડા બન્યા આમ ગણીએ ને તો આદિમાનવથી આને સમજવું પડે, તો છે અત્યાર સુધીની વાતમાં આપણને એનો સાર છે ક્લિયર થાય. શું કામ? એમ મર્યાદા માટે. એક મત એવો છે કે શરીર છે મર્યાદા માટે. ઓકે, આના પહેલા આદિમાનવો હતા કે નહોતા? હલો ને? હા, હતા. કપડા પહેરતા હતા, મર્યાદા હતી, રેપ થતા હતા, વધ્યા કે ઘટ્યા? એ તો મર્યાદા તો આવી નહીં. મુદ્દો એ જ છે કે એક્ઝેક્ટલી ખબર છે કે નહીં, આપણને ખબર છે કે નહીં કપડાનું સત્ય શું છે. ત્યારે શરૂઆતમાં માત્ર પુરુષો છે અમુક અંગોને ઢાંકતા કે જેથી એ શિકાર પર ગયા હોય ત્યારે એના શરીરના અંગો છે એની સુરક્ષા રહે. ઠીક છે ને? પછી ધીમે ધીમે કપડા છે પાંદડાઓમાંથી બનતા થયા અને ટાઢ તાપથી વરસાદથી બચવા માટે, એટલે કે આને સાદી ભાષામાં કહીએ, ટૂંકમાં કહીએ તો કપડાનું સત્ય એક જ: શરીરનું તાપમાન જાળવી રાખવું. શરીરના તાપમાનને સુરક્ષિત રાખવું. કેમ કે આપણા શરીરની અંદર બધી ક્રિયાઓ તાપમાનના આધારે થાય. તાપમાનમાં સહેજ ઉતાર ચઢાવ થાય તો શરીરમાં અમુક ક્રિયાઓ બંધ થવા માંડે. એટલે આપણે કપડાં છે એ શરીરનું તાપમાન જાળવી રાખવા માટેની ક્રિયા છે. એટલે અમુક ભાગોમાં, પૃથ્વીના અમુક ભાગોમાં જાડા કપડાં પહેરવામાં આવે, અમુક ભાગોમાં પાતળા કપડાં પહેરવામાં આવે. ઠીક છે ને? પણ આપણને ભાન ન રહીએ. જોજો, હું એટલા માટે આવો શબ્દ વાપરું છું કે આપણને ખરેખર નથી રહી. આપણને ખબર જ ન રહી કે આપણે કોપી કરી લીધું, પણ આપણને ખબર નથી કે આપણા અહીંના વાતાવરણને અનુકૂળ આપણા કપડાં છે કે નહીં. જેમ કે સ્યુટ છે, સ્યુટ પહેરીએ ને આપણે, હલો, એ યુરોપ કન્ટ્રીઓમાં ખૂબ ટાઢ પડતી હોવાથી જાડા કપડાં એ લોકો પહેરે, રનિંગમાં રૂટીન પહેરે છે. આપણે અહીંયા ઉનાળામાં યુનિફોર્મમાં નાખ્યા. ઉનાળામાં યુનિફોર્મની અંદર સૂટ, છોકરા ગોંધાઈ જાય છે. હલો, હા. તો કપડાનું સત્ય શું છે? શરીરનું તાપમાન સાચવી રાખવું. મર્યાદા તો કપડાથી નથી આવવાની, એ આપણે હમણાં સમજીએ. મર્યાદા તો એક જુદો જ ભાગ છે. ન્યા કામ થાય તો મર્યાદા આવે. ઓકે, તો આ વાત પકડાય છે આટલી? ખોરાકનું સત્ય શું? પોષણ. ઘરમાં 8 જણા રહેતા હોય અને 8નું સમજ એવો હોય કે શરીર ટકાવવા માટે પોષણ જોઈએ, પોષણ માટે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ. તો ઘરમાં લોચોક લબાચો થશે નહીં. પણ પહેલેથી જ ઘરમાં સ્વાદ આધારિત કામ થઈ રહ્યું છે તો આવનારું બાળક એના આધારિત ચાલશે, સ્વાદ આધારિત. તો સ્વાદના આધારે માણસ એક થઈ શકે ક્યારેય નહીં. પોષણના આધારે કુટુંબ એક થઈ શકે કે નહીં? પોષણના આધારે થઈ શકે. અમે એક દિવસ, હું 12મા ધોરણની અંદર આ ક્લાસ લેતો હતો, ખોરાકનું સત્ય પોષણ. એક છોકરીએ મને કીધું, સર આ પોષણનો સ્વાદનો મુદ્દો તમે કીધો, આ સ્વાદ પૂરતું નથી. તમે કીધું ત્યારે મારું ધ્યાન કે ઉપર ગયું વધારે. મેં કીધું શું છે? તો કે સન્માન. ખોરાક આજકાલ સ્ટેટસ બનતો જાય છે. એટલે મેં કીધું કેવી રીતે? તો કે હું ખીચડી ખાઉં અને ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકું, આઈ ઈટ ફેબ્યુલસ ખીચડી ટુડે. તો એમાં કોમેન્ટની અંદર એમ કહે, લ્યો તમારા ઘરમાં ખીચડી ખાઓ. અને એની જગ્યાએ હું છે બર્ગર કે પિઝા છે એની હારે ફોટો મૂકું
તો મારા ઘણા લોકો મને પૂછે છે ક્યાં તમે ગયા હતા આજે, હે પિઝા ખાધા? તો સન્માન જોડાણું છે, હા કે ના? સન્માન ઉપર ગયું, ખોરાક સન્માન ઉપર ગયો, કે આ ખાવ તો સન્માન મળે. પોષણ મળે કે ન મળે તેલ લેવા ગયું, સન્માન મળે. આપણે એ તરફ હલો અને તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા. તો ખબર પડી કે ઘરમાં વ્યવસ્થા જોઈએ છે. સ્વાદ આધારિત ખવાયેલા ખોરાકથી શરીરમાં વ્યવસ્થા રહેશે કે અવ્યવસ્થા થશે? શું લાગે? હલો, અવ્યવસ્થા થશે. અને એ આપણે જોઈ મેડિકલ સાયન્સ છેલ્લા 20 વર્ષમાં વધ્યું કે ઘટ્યું? વધ્યું. ડોક્ટરો વધ્યા કે ઘટ્યા? વધ્યા. તો રોગ ડોક્ટર વધે એમ રોગ ઘટવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ. થયું શું? એ વધ્યા. ઓકે, હજી આપણને આગળનું ભવિષ્ય શું દેખાય છે? આગળ જતા રોગ ઘટશે કે વધશે? વધશે. આ બધાને સ્પષ્ટ દેખાય છે. રોગ ઈચ્છીએ છીએ કે નથી ઈચ્છતા? છેવટે આપણે રોગ ઈચ્છીએ છીએ. આ આજનો મુદ્દો હતો. છેવટે આપણે ઈચ્છીએ છીએ શું? છેવટે આપણે રોગ ઈચ્છીએ છીએ? નહીં, છેવટે આપણે સ્વાસ્થ્ય ઈચ્છીએ છીએ. તો આપણે આટલું બધું ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું કરીએ છીએ, એમ છતાં પાછા આપણે ખુશ તો રહેતા નથી. તો જોઈએ કે માણસ 3 બાબતો ઈચ્છે છે. એક, સ્પષ્ટતા. પોતાની જિંદગીમાં શું ઈચ્છે છે? હા કે ના? પોતાની જિંદગીમાં એ સ્પષ્ટતાઓ ઈચ્છે છે. હે? મારા ઘરમાં કોઈ પુત્ર વધુ આવે તો એ કેવી આવે? ઘર બગાડે એવી કે ઘરને વધારે સારી રીતે હાંચવે એવી? ઈચ્છા તો એવી છે, સારી રીતે હાંચવે એવી. પ્રક્રિયા ખબર નથી. હે? પણ અટાણ ડર વધ્યો છે કે ઘટ્યો છે? વધ્યો. કે આવીને શું કરે કઈ નક્કી નહીં. આવનારી એ સ્ત્રી ભણેલી આવવાની છે કે અભણ? ભરોસો વધ્યો કે ઘટ્યો? તો પાછું દેખાય ભરોસો ઘટ્યો છે. ઓકે, એવી જ રીતે મારી દીકરી ગમે એની જાહે, ગમે ત્યાં જાહે, ત્યાં મેં એવી રીતે એને તૈયાર કરી છે ખરી કે એનું ઘર છે એને સજાવી શકે? ઉજાડવાની ક્રિયાઓ આપણી પાસે ફટાફટ થાય એવી આપણે ડેવલપ કરી છે. ઘર ઉજાડવાની પદ્ધતિઓ આપણે ફર્સ્ટ ક્લાસ ડેવલપ કરી છે. આપણે વિજ્ઞાન ભણીને, આપણે સાયન્સ ભણીને, આપણે મેનેજમેન્ટ ભણીને આટલી સરસ બિલ્ડિંગ બનાવી, આટલા સરસ સ્ટ્રક્ચર ઊભા કર્યા. આ સ્ટ્રક્ચરનું આયુષ્ય 50-60 વર્ષ આપણને ભરોસા સાથે છે કે આ 50-60 વર્ષ આને કાંઈ નહીં થાય. આ પંખો એક બનાવ્યો ઇલેક્ટ્રિક એન્જિનિયરે કે એક કંપનીએ, એમાં આપણને ભરોસો છે કે આ પંખો ચાલુ કરશું એટલે પવન આપશે જ. આપણે આ માઇક સિસ્ટમો બનાવી સાયન્સ ભણીને, એમાંય આપણને ખબર છે કે અહીંથી બોલીએ એટલે આટલાને સંભળાશે જ. આટલો ભરોસો જડ તત્વોમાં આપણને આવી ગયો. પણ માણસ ઉપરથી માણસનો ભરોસો ઉડી ગયો. કેમ કે ત્યાં કામ જ નથી થયું. માણસે ક્યાં કામ કર્યું? બહાર. ખુરશીઓ હારી બનાવી, સોફા હારા બનાવ્યા, મકાનો હારા બનાવ્યા, ઘર ગાયબ છે. હે? આવું કેમ થયું? તો એક બાબતમાં અહીંયા સ્પષ્ટતા થાય કે માણસ પોતાની જિંદગીમાં સ્પષ્ટતા ઈચ્છે છે કે અસ્પષ્ટતા? સ્પષ્ટતા. એને પરિણામો પહેલેથી નક્કી હોય એવું જ જોઈએ છે, અને એ પરિણામો સારા જ હોય એવી ઈચ્છા છે. હા કે ના? હા. ઓકે, બીજી બાબત, માણસ વ્યવસ્થા ઈચ્છે છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા જ ઈચ્છે છે. કોણ આમાંથી એવું વ્યક્તિ છે કે પોતાના ઘરની અંદર અવ્યવસ્થા ઈચ્છતું હોય? કોઈ છે? નથી કોઈ. એટલે કે દરેક વ્યક્તિ વ્યવસ્થા ઈચ્છે છે, દરેક વ્યક્તિ સ્પષ્ટતા ઈચ્છે છે, દરેક વ્યક્તિ નિશ્ચિતતા ઈચ્છે છે. હા કે ના? નિશ્ચિતતા ઈચ્છે છે કે મારો છોકરો પરણે તો એનું લગ્ન જીવન ટકે એવી નિશ્ચિતતા ઈચ્છીએ છીએ કે વીખી નાખે એવી ઈચ્છીએ છીએ? ટકે એવી જ ઈચ્છીએ છીએ. પણ ડર હેનો છે? તૂટી જવાનો. રાઈટ છે. આઈએએસ બનેલો અધિકારી છે,
એ આખું શહેર ફર્સ્ટ ક્લાસ ચલાવતા આવડે છે ને, પણ એનું ઘર ચલાવવામાં એ સફળ જશે કે નહીં એની કોઈ જ ગેરંટી નથી. હા કે ના? હા. તો કોઈ કંઈક ભાગ ચૂકાઈ રહ્યો છે એવું નથી લાગતું? મેં એક ન્યૂઝ વાંચેલા, એક આઈએસ ઓફિસરે સુસાઇડ કરી. આઈએસ ઓફિસર, આપણે જેને ઇન્ડિયાની ટોપ રેન્કમાં આવતી પરીક્ષા પાસ કરનારો વ્યક્તિ એટલે ખૂબ જ હોશિયાર અથવા તો ખૂબ જ ભણેલો ગણેલો ગણાય. એ માણસે સુસાઇડ કરી અને ચિઠ્ઠીમાં લખ્યું કે મારા મમ્મી અને મારા પત્ની વચ્ચે જામતું નથી અને એ બબાલમાં હું કાંઈ કરી શકતો નથી. આ કંટાળેને હું સુસાઇડ કરું છું. આ યુપીનો એક આઈએસ છે, આ રીતે સુસાઇડ કરી. શું મેસેજ છે આમાંથી? આમાંથી સંદેશો શું છે? આપણો છોકરો આઈએસ બની જાય બહુ સારી વાત છે, આની આપણે અવગણના નથી કરતા. આપણો છોકરો સીએ બની જાય બહુ સારી વાત છે, પણ એને એનું લગ્ન જીવન ટકાવતા નહીં આવડે, એને એના ઘર પરિવારની અંદર રહેતા નહીં આવડે, તો એ આઈએસ કામનું કે નકામું? નકામું. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મારે સ્પષ્ટતા જોઈએ છે, મારે વ્યવસ્થા જોઈએ છે, મારે જિંદગીમાં શું જોઈએ છે? નિશ્ચિતતા જોઈએ છે. આ મારે એકને જોઈએ કે બધાની આ જ અપેક્ષા છે? આ જ અપેક્ષા છે, વ્યવસ્થાની જ અપેક્ષા હોય. આ આપણે એકને જોઈએ કે અમેરિકન લોકો એના ઘરમાં વ્યવસ્થા જ ઈચ્છતા હોય. હલો, રશિયાના લોકો એ ઘરમાં વ્યવસ્થા જ ઈચ્છે છે. આખા જગતના લોકો ઘરમાં વ્યવસ્થા ઈચ્છે છે. ઓકે, મેં તમને અહીંયા આવ્યા એ પહેલા તમને કોઈએ શીખવાડ્યું હતું? તમને આવું જનકભાઈ પૂછશે કે વ્યવસ્થા ઈચ્છો છો કે અવ્યવસ્થા, તો તમારે બધાને વ્યવસ્થા એમ બોલવાનું છે. આવું શીખવાડ્યું હતું? આવું શીખવાડ્યું હતું કોઈએ? ઓકે, તમે ભણ્યા ત્યારે કોઈએ ક્લાસમાં શીખવાડ્યું હતું કે એક દિવસ તમારે યોગી ચોકના હોલમાં જવાનું થાય અને ત્યાં પૂછશે કે તમારે વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા? કોઈ શીખવાડ્યું હતું? આ સાલું અંદરથી આવે છે. કોઈ પણ ને પૂછો વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા, શું માગશે? વ્યવસ્થા. તો આવું તત્વ બધામાં એક સરખી ડિમાન્ડ વાળું છે. આ એક સરખી ડિમાન્ડ વાળું છે એનો મતલબ આપણામાં કંઈક સમાનતા છે. આપણને વ્યવસ્થા ઊભી કરતા આવડી નથી, પાકું છે. હજી વ્યવસ્થા માટે મથીએ છીએ એ પાકું છે, પણ આ વ્યવસ્થાની ઈચ્છા, આપણે એમ કહીએ ને કે કેમ છે, તો કે શાંતિ. હો, ફરી વાર પૂછવું ખરેખર શાંતિ? તો જવાબ શું આવે? ફરી નામ દિલથી પૂછવું હાય રિયલમાં શાંતિ? શું આવે જવાબ? તો પછી એની અરે બેહો ઘડીક અને પછી શાંતિની વાતો કરશે કે ઉકળાટ આવશે? તો એ શાંત છે કે અશાંત છે? શાંત છે કે અશાંત છે? ઓકે, જર્મની, ભારત, પાકિસ્તાન, રશિયા બધા યુદ્ધમાં છે કે નથી? અત્યારે 2 યુદ્ધ તો ચાલુ છે. દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે ને? હલો, દેશ વચ્ચે જ યુદ્ધ ચાલે છે કે રાજ્ય વચ્ચે ચાલે છે? રાજ્ય વચ્ચે ચાલે છે. ઓકે, રાજ્ય વચ્ચે ચાલે છે કે જિલ્લા વચ્ચે ચાલે છે? જિલ્લા વચ્ચે ચાલે છે. જોજો, ધ્યાનથી સમજતા જજો. જિલ્લા વચ્ચે ચાલે છે કે તાલુકાઓમાં ચાલે? તાલુકાઓમાં ચાલે. તાલુકામાં જ ચાલે છે કે ગામ વચ્ચે ચાલે છે? ગામ વચ્ચે ચાલે છે. ગામ વચ્ચે ચાલે છે કે ગામમાંય ચાલે છે? ગામમાંય ચાલે છે. ઓકે, ગામમાંય ચાલે છે કે ઘરમાંય યુદ્ધ ચાલે છે? ઘરમાંય ચાલે છે. ઘરમાં વ્યક્તિ વચ્ચે યુદ્ધ ચાલે છે કે એકલા વ્યક્તિમાં પણ યુદ્ધ ચાલે છે? એકલા વ્યક્તિમાં યુદ્ધ ચાલે છે. અહીંયા યુદ્ધ છે એટલે બહાર યુદ્ધ છે. અહીંયા અવ્યવસ્થા છે એટલે બહાર અવ્યવસ્થા છે. વાત પહોંચે છે એકદમ? અહીંયા વ્યવસ્થા થઈ જાય તો બહાર વ્યવસ્થા ઊભી થઈ જ જાય, પણ અહીંયા વ્યવસ્થા નથી થતી. બેઠો સોફા ઉપર આરામથી, પણ અંદર અવ્યવસ્થા ચાલુ છે. ઓલાને આમ પાડી દઉં, ઓલાએ મને આમ કીધું અને આમ કહી દઈ હું, આવું બધું ચાલે છે ને. અને ઓલો એ કોણ છે? બહારનો છે કે આપણો જ કોક હોય? આપણો જ હોય ને. ઓળખાણ વગરના હારે તો યુદ્ધ કેમ કરવું?
તો એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યવસ્થા બરાબર શાંતિ, અવ્યવસ્થા બરાબર અશાંતિ. વાત પહોંચે છે? વ્યવસ્થા બરાબર શાંતિ, અવ્યવસ્થા બરાબર અશાંતિ. ઘરમાં ક્યારેય થાક ન લાગે જો વ્યવસ્થા હોય. કામથી માણસ નથી થાકતો, અવ્યવસ્થાથી માણસ થાકે છે. કામથી ક્યારેય ન થાકે. કામથી તો ઉત્સાહ વધે, પણ લોચો શું થાય? એ કામનું પરિણામ જે ઈચ્છાધારી હોય અથવા ઈચ્છિત પરિણામ હોય ન આવે એટલે થાક લાગે. હે ને? તો પહેલા એ સમજીએ કે મારી અંદર આ વ્યવસ્થાનો ગુણ, અથવા તો આપણા બધાની અંદર વ્યવસ્થાની જ ઈચ્છા છે. એ ઈચ્છા આવે છે ક્યાંથી, અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બ્રહ્માંડથી આપણે સમજીએ. બ્રહ્માંડ, હે ને? બ્રહ્માંડ આખામાં, એટલે બ્રહ્માંડ એટલે સૂર્ય, ચંદ્ર, તારાઓ, આ બધું છે ને. મંગળ, ગુરુ, એ બધું આકાશમાં છે ને. હલો, એ બધા ઘૂમે છે કે સ્થિર છે? ઘૂમે છે. એકબીજાની સાપેક્ષે ઘૂમે છે કે અસ્તવ્યસ્ત? અસ્તવ્યસ્ત ઘૂમે છે કે એકબીજાની સાપેક્ષે નિયમિત ઘૂમે છે? નિયમિત ઘૂમે છે. ત્યાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? ત્યાં વ્યવસ્થા છે. સૂરજની ફરતે પૃથ્વીનું ફરવું, પૃથ્વીની ફરતે ચંદ્રનું ફરવું, ધ્રુવનો તારો દેખાવો, આ બધું જ જે સ્થાને છે ત્યાં કાયમ એ જ દિવસે, એ જ સમયે, એ જ તારીખે ત્યાં જ હોય. જાન્યુઆરીની 29 તારીખે જે તારો જ્યાં દેખાય એ બીજી જાન્યુઆરીએ ત્યાં જ દેખાય. શું આયોજન છે? આનો અર્થ એવો થયો કે બ્રહ્માંડમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા છે. બ્રહ્માંડમાં વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા માટેના નિયમો હોય કે ન હોય? ચંદ્રને સૂર્ય ફરતે અથવા તો ચંદ્રને પૃથ્વી ફરતે, પૃથ્વી અને ચંદ્રને ભેગા મળીને સૂર્ય ફરતે, એ ફરવાના નિયમો હોય કે ન હોય? આણે આટલા સેકન્ડે આંટો વાઢવાનો, આણે આટલી મિનિટે આંટો વાઢવાનો, આણે આમ ફરવાનું, આણે તેમ ફરવાનું. એના નિયમો હોય. એ નિયમો આપણે બનાવ્યા કે છે જ? હલો, છે જ. આનો અર્થ એવો થયો કે અહીંયા વ્યવસ્થા છે કારણ કે ત્યાં નિયમો છે. નિયમનો અર્થ એવો થાય, સ્થળ કે સમય સાથે બદલાય નહીં એને નિયમ કહેવાય. સ્થળ કે સમય સાથે બદલાય નહીં એને નિયમ કહેવાય. જેમ કે શ્વાસમાં આપણે શું લઈએ? ઓક્સિજન કે બીજું કાંઈ? ઓક્સિજન. અમેરિકા વાળા શું લે? ઓક્સિજન. યુરોપ વાળા શું લે? ઓક્સિજન. આપણે બધા જ ઓક્સિજન લઈએ. કેમ આપણે ભેદભાવ છે કે મને મન થાય તો હું નાઇટ્રોજન નહીં લઉં? એવું નથી ને? નથી એવું. આનો મતલબ એમ થયો કે રાતે શું લઈએ? ઓક્સિજન. દિવસે શું લઈએ? ઓક્સિજન. અહીંયા હોય તો શું લઈએ? ઓક્સિજન. ઘરે જાય તો શું લઈએ? ઓક્સિજન. સ્થળ બદલે તો એ ફરે નહીં, અને સમય બદલે તોય ફરે નહીં. 5000 વર્ષ પહેલા આપણે શું લેતા હતા શ્વાસમાં? ઓક્સિજન. 5000 વર્ષ પછી આપણે શ્વાસમાં શું લઈશું? ઓક્સિજન. આ નિયમ થઈ ગયો. પાણી 100°C તાપમાને વરાળમાં ફેરવાય. હલો, પાણી 100°C તાપમાને પાણીને ગરમ કરો એટલે પાણી વરાળમાં ફેરવાવા માંડે. આ નિયમ છે. નિયમ ક્યારેય બદલાય નહીં. સૂર્ય ઉપર એ આ જ તાપમાને કામ થાય. ચંદ્ર ઉપર એ પાણીનું આ જ તાપમાને છે કામ થાય. સૂર્ય ઉપર તો પાણી નથી, ચંદ્ર ઉપર ક્યાંક ક્યાંક દેખાણું છે, પણ આ તો હું કહું છું નિયમ ક્યાંય બદલાય નહીં. અમેરિકામાં તે પાણી ગરમ કરો તો કેટલા °C તાપમાને વરાળમાં ફેરવાય? 100°C છે. ભારતમાં ગરમ કરો તો 100°C છે. રાતે ગરમ કરો તો 100°C છે. દિવસે ગરમ કરો તો 100°C છે. યાની કે નિયમનો મતલબ થાય સ્થળ કે સમય સાથે બદલાય નહીં તેને નિયમ કહેવાય. નિયમ પકડાઈ જાય તો સત્ય પકડાયું કહેવાય. નિયમ જ સત્ય છે. નિયમ એટલે જ સત્ય.
ખોરાકનું સત્ય પોષણ, યાની કે પોષણ લ્યો તો તંદુરસ્ત રહ્યો, સ્વાદ લ્યો તો બીમાર પડો. આ સીધી સાદી વાત. અને એવું મારા ઘરે જ થાય કે તમારા ઘરે એ જ થાય? બધાના ઘરે થાય. એટલે હવે પકડમાં આવે છે ને ધીમે ધીમે નિયમ એટલે શું? ઓકે, તો બ્રહ્માંડમાં વ્યવસ્થા છે અને વ્યવસ્થાના નિયમો આપણે બનાવ્યા કે હતા જ? હતા જ. એમાં કાંઈ બદલાવ કરી શકીએ નહીં. કરીએ તો વ્યવસ્થા થાય કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. તો અહીં વાત પકડમાં આવી થોડી કે બ્રહ્માંડ ઉપર વ્યવસ્થા છે. બ્રહ્માંડમાં આપણે જે ગ્રહ ઉપર રહીએ એ કયો છે? પૃથ્વી. ઠીક છે ને? ઓકે, માણસને ઘડીક બાદ રાખજો. હરખું સમજવું હોય તો માણસને અંદર ઘડીક નહીં નાખતા, નહીતર નહીં સમજાય. ઓકે, આ ધરતી ઉપર પહેલા વનસ્પતિ આવી કે માણસ આવ્યો? હલો, આ ધરતી ઉપર પહેલા વનસ્પતિ પેદા થઈ કે માણસ? પહેલા વનસ્પતિ હોય કે માણસ હોય? હલો, માણસ. એ ખાતો શું હશે તો? કંઈક શું હતું? આપણે બધા વનસ્પતિ જ ખાઈએ છીએ કે બીજું કાંઈ? તો પહેલા કોણ હશે? પહેલા વનસ્પતિ બની હોય, સ્વાભાવિક છે. હે? ઓકે, એ વનસ્પતિઓ બધી આપણે વાવવા ગયા હતા કે એની જાતે જ ઉગે? જાતે જ ઉગે. જંગલો આપણે વાવવા ગયા હતા અથવા તો આપણા બાપ દાદા કોઈ ગયા હતા? નહીં, કાપવા ગયા હતા એ ખબર છે. એટલે એને અલગ રાખજો. કાપવા ગયા હતા એ ખબર છે ને? અને ફિલ્મોમાં જોયું છે અને બધે જોયું છે. ઓકે, તો ચકલા, કૂતરા, મીંદડા આ બધું પવન સાથે, દાણા બીજ હોય ને પવન સાથે ઉડે. ઉડી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યાં પાણી મળે એટલે પાછા ઉગે. આમ જાતે જાતે જ થાય બધું. સમજાય છે વાત? પવન પહેલા હતો કે નહોતો? હતો જ. આપણે નહોતા તો એ હતો કે નહીં? આપણે છે તોય છે, આપણે નહીં હોય તોય હશે. તો અમુક તત્વોને આપણે સમજીએ તો ધરતી છે, ધરતી એની ઉપર તાપમાન છે, પવન છે, સૂર્યપ્રકાશ આવે છે, એના કારણે જે ઘટનાઓ બને છે એ બધી ઘટનાઓના કારણે પૃથ્વી ઉપર આખી વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? જેમ કે દરિયામાંથી પાણી વરાળ સ્વરૂપે ઉનાળામાં બાષ્પ બને, એનું વાદળું બને, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એ ત્યાં જઈને વરસે અને આખી માનવ જીવજંતુ જાત છે એને પાણી પાણી કરી દે અને એને જિંદગી જીવવા માટેનો માહોલ આપે. આ નિયમિત રીતે થાય છે ને? હે ને? થાય છે. એના કારણે જ ધરતીની વ્યવસ્થા છે કે નહીં? હલો, એના કારણે ઋતુઓ જળવાઈ રહેવી, ચોમાસું, ઉનાળો, શિયાળો, એમાં તાપમાન, ગરમી, આ તે બધું જળવાઈ રહેવું. બધું કામનું છે કે કાંઈ નકામું દેખાય છે? બધું જ કામનું છે. અને બધું હોવાના કારણે શું ઊભું થાય છે? પૃથ્વી ઉપર વ્યવસ્થા બને છે. વાત પહોંચે છે ને? ઓકે, આ નિયમો, પૃથ્વીની વ્યવસ્થાના નિયમો બનાવ્યા કે હતા જ? સમુદ્રમાંથી પાણીનું બાષ્પ સ્વરૂપે જવું, બાષ્પ પછી બીજી જગ્યાએ જઈને વાદળ સ્વરૂપે વરસવું, આ નિયમો આપણે બનાવ્યા કે હતા જ? હતા જ. હળી એમાં આપણે કરી છે. અને દુબઈમાં કૃત્રિમ વરસાદ કર્યો, શું હાલત થઈ આપણને ખબર છે. એટલે પૃથ્વી ઉપર વ્યવસ્થા છે અને એ એટલા માટે છે કે એના નિયમો છે. શિયાળાનું બીજ શિયાળામાં ઉગે, ઉનાળાનું બીજ ઉનાળામાં ઉગે. એને કેમ ખબર પડતી છે આ ઉનાળો હાલે? શું વાત છે, વ્યવસ્થા છે. આ ગજબ વસ્તુઓ છે. હે ને? આનો અર્થ એવો થયો કે અહીંયા વ્યવસ્થા છે અને એના પણ ચોક્કસ નિયમો છે. એ પણ આપણે નથી બનાવ્યા. પૃથ્વી ઉપર પહેલી પાંગરેલી જીવ સૃષ્ટિ, આપણે એને જીવ કહીએ અટાણે, જીવ નથી પણ જીવ કહીએ, અને આપણે બહુ નથી પેલું પડવું, વનસ્પતિ. તો વનસ્પતિઓ છે પૃથ્વી ઉપર છે ને? આપણી આસપાસના બીજા ગ્રહો ઉપર હજી એ નથી, પણ આપણી પાસે વનસ્પતિઓ છે. આ વનસ્પતિ છે એના કારણે પૃથ્વી ઉપર વ્યવસ્થા સર્જાય કે અવ્યવસ્થા? વ્યવસ્થા. આપણો ખોરાક, આપણો ઓક્સિજન બધું જ કોણ આપે?
વનસ્પતિઓ, તમે જુઓ એમાં નિશ્ચિતતા છે. વનસ્પતિઓમાં નિશ્ચિતતા છે. લીંબોળી વાવો તો શું ઉગે? લીમડો. લીમડો ખાઓ તો કેવો લાગે? કડવો. 5000 વર્ષ પહેલા કેવો લાગતો? કડવો. આજે કેવો લાગે? કડવો. 5000 વર્ષ પછી કેવો લાગશે? કડવો. શું વાત છે, કેટલી નિશ્ચિતતા. એના ગુણ છે અને એનાથી જ એ સમૃદ્ધ છે, એનાથી જ એની શોભા છે. હા કે ના? હા. ગોટલું વાવો તો શું ઉગે? આંબો. તમે વિચાર કરો, એકવાર વિચાર કરો, વાવીએ કંઈક ને ઉગે કંઈ પણ. એવું થયું હોત તો? ઘઉં વાવો ને કાંટા ઉગે, એટલે કે બાવળ ઉગે. બાવળ વાવો એટલે ખેડૂતને નક્કી જ નહીં હું વાવ્યું તો કે ખબર નહીં, ઉગે તે ખબર પડે. આવું થાય છે? આવું નથી થતું. તો વનસ્પતિમાં શું છે? નિશ્ચિત છે. ઘઉંનું બીજ વાવો, ઘઉંનો છોડ જ ઉગે અને એ 1000 દાણા આપે. કેટલો મોટો ભરોસો, કેટલો મોટો ભરોસો. જે દાણો વાવો એ જ બીજ છે, એ જ વનસ્પતિનું નિર્માણ કરે. યાની કે વનસ્પતિના આ વલણના કારણે વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? વ્યવસ્થા. એનાય નિયમો છે ને. આંબાએ આંબો જ બનવાનું એ શું છે? નિયમ છે. ગોટલું અમેરિકામાં વાવો તો બાજરો ઉગે, લંડનમાં વાવો તો ખાટી આંબલી તરીકે ઉગે. વાવ્યું તું ગોટલું ત્રણેય જગ્યાએ અલગ અલગ થાય એવું થાય. અમેરિકામાં આંબો જ ઉગે. ટકે ન ટકે એનું વાતાવરણ નક્કી કરશે, પણ ઉગે તો એ આંબો જ. આનો મતલબ એવો થયો કે સ્થળ કે સમય સાથે બદલાય નહીં, એ જ રહે. એને કહેવાય નિયમ. તો વનસ્પતિમાં પણ શું દેખાયું? વ્યવસ્થા. એ વ્યવસ્થાના નિયમો છે. એને હું ઉગવાનું એ માણસે એને નિયમ આપ્યા નહીં, એ નિયમો હતા જ. એ નિયમો એક્ઝિસ્ટન્સના, અસ્તિત્વના છે. ત્યાર પછી આપણે જઈએ પશુ પક્ષીઓ. જેમ કે પતંગિયું. પતંગિયાની જાતિ નાશ પામે તો માણસ 50 વર્ષમાં ઓટોમેટિક નાશ પામે. આટલા આપણે નિર્ભર છીએ એના ઉપર. એ કેવી રીતે? આપણા મકાઈ, બાજરો જે પણ વાવીએ છીએ, સફરજન કે જે કંઈ પણ વાવીએ છીએ, એ વાવ્યા પછી ફૂલ વચ્ચે પરાગનયન થાય અને પછી ફળ કે દાણો બને. એ પરાગનયન કરવાની ક્રિયા છે, એ પોલિનેશન કરવાની ક્રિયા છે, એ કીટકો દ્વારા, પક્ષીઓ દ્વારા, પશુઓ દ્વારા થાય. આ જંગલો બનાવવામાં પશુઓનો બહુ મોટો ફાળો છે. બકરા બાવળ ખાય. બાવળ ખાય એટલે બીજ પચે નહીં. દાણો હોય ને, આખો દાણો એમને એમ ગળી જાવ પચે નહીં. ચણો આખો ગળી જાવ આખો જ નીકળશે, પણ એ તૂટી જાય તો પચી જાય. ચણો હોય તૂટી જાય તો પચી જાય, તૂટે નહીં તો પચે નહીં, એવી યોજના છે. એટલે તમે જુઓ તો ખરા. હવે કેવું હોય કે કાગડો છે વડના ટેટા ખાય, પક્ષીઓ વડના ટેટા ખાય, પેપડી ખાય, આતે ખાય, બધું ખાય. ત્યારે એના દાણા ખાય કે નહીં? પણ દાણા પચે નહીં. પછી ઉડતા ઉડતા ચરકે જાય. જ્યાં ચરેક પડી ત્યાં નવો વડલો બની શકે. શું યોજના છે! બધા એકબીજાને સપોર્ટિવ છે. આખી યોજના છે. તો આખી ધરતી ઉપર દરેક પશુ પક્ષીઓ છે એ જંગલો બનાવવામાં, જંગલોનું સંવર્ધન કરવામાં, એ બધામાં એ પોદળો કરે, એ પોદળો કામમાં લાગે, પાછું વૃક્ષ છે એ પોદળાનો ઉપયોગ કરીને વધારે પોષણ મેળવે. આવું થાય છે ને? હા. આનો અર્થ એમ થયો, પશુ પક્ષીઓ ધરતીની વ્યવસ્થા ઊભી કરે છે કે અવ્યવસ્થા ઊભી કરે? વ્યવસ્થા ઊભી કરે. અને પોતાનામાં પણ એક વ્યવસ્થા. સિંહ ઉપર ભરોસો કે એની પાસે ન જવાય. હા કે ના? ગાય ઉપર એ ભરોસો, એને દોવાય, એનો કાંઈ વાંધો નહીં. હે ને? હલો. એમાંય નિયમ. ગાય મરી જાય પણ માંસ ન ખાય, સિંહ મરી જાય પણ ઘાસ ન ખાય. નિયમ. અને એ નિયમથી જ વ્યવસ્થા છે. દરેક પક્ષી, દરેક પ્રાણીઓ એના ખોરાકના નિયમો છે કે નથી? અને એના કારણે જ વ્યવસ્થા જળવાય કે નહીં? હા. એટલે અહીંયા પણ વ્યવસ્થા જોવા મળી, એના પણ નિયમો છે. આ પશુ પક્ષીના નિયમો આપણે બનાવ્યા કે છે જ? છે જ.
ધીમે ધીમે વાત પહોંચે છે ને. હવે આપણે આવ્યા. કોણ આવ્યું હવે? માણસ. ધરતી ઉપર માનવ. માનવ આવ્યું એટલે થોડો થોડો ડખો ચાલુ થયો. અહીંયા તે હળવળાટ ચાલુ થયો. આણે વ્યવસ્થા કરી કે અવ્યવસ્થા? ભણેલા એ વ્યવસ્થા વધારી કે વધારે અવ્યવસ્થા કરી? કિડની કાઢતા નહોતી આવડતી ત્યાં સુધી વેચાતી હતી. કાઢતા શીખવાડી તો વેચવા માંડ્યા. નોલેજ એના માટે આપ્યું હતું? વ્યવસ્થા ઊભી કરવા માટે. વાપર્યું એના માટે? અવ્યવસ્થા ઊભી કરવા માટે. કેમ કે આપણે શું જોઈએ છે ખબર નથી, એટલે જે મળે એ ભેગું કરવા માંડ્યા. કામનું છે કે નકામું એ ખબર નથી, લેવા જ માંડો, ફાટો જ ભરવા માંડ્યા. હે? અને પાછી બધાને ખબર હારે નથી આવવાનું. ટ્રેજેડી છે, તોય છૂટતું કાંઈ નથી. ગજબ છીએ આપણે, ગજબ. ઓકે, માણસના કારણે ધરતી ઉપર વ્યવસ્થા ઊભી થઈ કે અવ્યવસ્થા? એક હાથે બોલો તો અવ્યવસ્થા. માનવની અંદર અવ્યવસ્થા છે કે વ્યવસ્થા? માનવની અંદર વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. હવે ધ્યાનથી જોજો, હવે મૂળ મુદ્દો આવે છે. જો ધ્યાનથી તમે જોશો તો આપણી અંદર બે ભાગ પાડીએ. આપણી અંદર બે ભાગ પાડીએ. એક ભાગ છે માનવમાં શરીર. કયું છે? શરીર. અને એક ભાગને આપણે અત્યારે ખાલી નામ આપી દઉં મન. શું નામ આપી દઉં? મન. આખું નામ તો જીવન છે. જીવન આખી સ્થિતિમાં સમજાવવા અટાણે આપણે નહીં પેલું કરીએ, પણ મનને તરત તમે સમજી લેશો. હે ને? એમ કહે ને, મન હોય તો માળવે જવાય. કબીર જેવા સંતો એવું કીધું કે માયા મરે ન મન મરે, મર મર જાય શરીર. ખબર છે ને? માયા મરે ન મન મરે, મર મર જાય શરીર. આશા તૃષ્ણા નવ મરે, કહે ગયે દાસ કબીર. તો અહીંયા કંઈક એવી ક્રિયાઓ છે, અહીંયા કંઈક એવી ક્રિયાઓ છે. આશા તૃષ્ણા. આશા એ સાલી મરે જ નહીં. તૃષ્ણા એટલે ઈચ્છા. ઈચ્છા એ પણ મરે જ નહીં. આ મરી જાય, મરમર જાય શરીર. ઓકે, હવે જોજો, ધ્યાનથી જોજો. શરીરમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? શરીરમાં હૃદયના ધબકારા આપણા બધાના 1 મિનિટમાં જેટલા ધબકવા જોઈએ ફિક્સ છે કે નિયમિત નથી? ફિક્સ છે. ફિક્સ છે ને? ડોક્ટર આમ તપાસે તો એને ખબર છે ને કે આટલા હોવા જોઈએ. એટલા ન હોય તો અવ્યવસ્થા, એટલા હોય તો વ્યવસ્થા. જોઈએ એટલા હોય તો વ્યવસ્થા, એનાથી ઉપર નીચે અવ્યવસ્થા. આવું છે ને? પેશાબનો ટેસ્ટ લે લેબોરેટરીમાં, પછી માપે કે આમાં આટલા તત્વો હોવા જોઈએ, વધુ હોય તો અવ્યવસ્થા, જેટલા હોવા જોઈએ એટલા જ હોય તો? એનું માપ બધાનું આપણું હરખું છે કે ખરા ઉપર નીચે છે? હરખું. ઓકે, અમેરિકાની અંદર આ માપ હરખા છે કે જુદા જુદા? હરખા. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન હતા, એનું હૃદયનો ધબકારા 1 મિનિટમાં જેટલા હતા એટલા જ આપણા છે કે નહીં? 5000 વર્ષથી એમાં બદલાવ નથી. આનો મતલબ એમ થયો નિયમ છે. હૃદય માટેના કેટલાક નિયમ છે, અને એ નિયમ પ્રમાણે જ હૃદય હજારો વર્ષથી વર્તી રહ્યું છે. 5000 વર્ષ પછી આ ધબકારા આમ જ હશે કે નહીં? 1 મિનિટમાં જેટલા થવા હશે એટલા. હે ને? ગંગા સતીએ કીધું તું વીજળીના ચમકારે મોતીડા પરોવો, ને એમાં એક મુદ્દો આવે છે 26,600 ને કંઈક સમથિંગ છે શ્વાસ ગણ્યા એને. હે ને? 21,624. ભણેલા હતા કે અભણ? અભણ. હકીકતમાં ભણેલા કહેવાય કે અભણ? ભણેલા. કેટલી જબર વાત છે. તો શરીરને જો જોઈએ તો શરીરમાં આપણી કિડનીના નિયમ છે કે નથી? આપણી કિડનીના નિયમો છે કે નથી? એ નિયમપૂર્વક કામ કરે છે કે નિયમ વગર? નિયમપૂર્વક કામ કરે છે. આપણી કિડની નિયમપૂર્વક કામ કરે કે આખા
પૃથ્વી ઉપર 800 કરોડ લોકોની કિડની એક હરખા નિયમથી કામ કરે? એક હરખા નિયમથી. બદલાય છે નિયમ એમાં? નહીં. આનો અર્થ થયો, શરીરના કોઈ પણ અંગમાં અમેરિકાનો વ્યક્તિ હોય, કેનેડાનો વ્યક્તિ હોય, દુબઈનો વ્યક્તિ હોય કે ભારતનો વ્યક્તિ હોય, નિયમ એક હરખો લાગુ પડે છે. હા. આનો મતલબ થયો, શરીરમાં તો શું છે? વ્યવસ્થા છે, અને એનાય તે નિયમો છે. એ આપણે બનાવ્યા કે છે જ? એમાં આપણું કઈ હાલે? કઈ જુઓ તો કે હૃદય ફાસ્ટ થઈ જા, થાય? નહીં થાય. અને થાય તો સારું છે, આપણા હાથમાં નથી, નહીંતર આપણે બેઠા ન હોત, શાળા કરત ન્યાય તે. કોણ વધ્યું હવે? ખાલી મન વધ્યું. ખાલી વધ્યું મન. એ હાળું નિયમમાં દેખાય છે? કોઈનું મન ના ઠેકાણા નહીં. હે? ભારતનો વ્યક્તિ શું વિચારશે? ઇંગ્લેન્ડનો વ્યક્તિ શું વિચારશે? અમેરિકાનો વ્યક્તિ શું વિચારશે? કોઈને કાંઈ ખબર નહીં. કોણ ક્યારે શું વિચારે અને શું કરે કાંઈ જ નક્કી નહીં. આવું થયું કે નહીં? કેમ ખબર છે? ઓકે, મન કુદરતી છે કે કૃત્રિમ? મન કુદરતી છે કે કૃત્રિમ? કુદરતી હોવાનો તાત્પર્ય એવો કહી શકાય કે બધાના અંદર હોય તો એ કુદરતી હોય. કોકની પાસે હોય ને કોકની પાસે ન હોય તો એ કૃત્રિમ હોય. જેમ કે પૈસા કુદરતી કે કૃત્રિમ? કૃત્રિમ કે કુદરતી? કૃત્રિમ. એટલે કોકની પાસે હોય, કોકની પાસે ન હોય. ઠીક છે ને? મન છે બધામાં હોય કે ન હોય? બાળકમાં હોય, વૃદ્ધમાં હોય, હે ને? આપણી અંદર એ હોય. આનો મતલબ થયો છે તો કેવું? કુદરતી. અહીંથી અહીંયા સુધીનું બધું કુદરતી છે કે કૃત્રિમ? કુદરતી. એના નિયમો ક્યાં છે? એના નિયમો અસ્તિત્વમાં છે જ ને, કે આપણે બનાવ્યા? તો અહીં હવે જોજો, તો મન છે, અહીં પહેલા થોડુંક સમજી લઈએ. તો મન પણ કુદરતી છે, એ તો પાકું છે, કેમ કે બધાની અંદર છે. એક વ્યક્તિ એવો ન મળે જેમાં મન ન હોય. હા, સમજ ન હોય મનની, એ અલગ વાત છે, પણ મન છે એ પાક્કું. એમાં ઈચ્છાઓ છે ને? હવે અહીંયા જોઈએ, માણસની ઈચ્છાઓ કેટલી? અનંત, અનેક. બીજું કઈ? માણસની ઈચ્છાઓ કેટલી? આ સેલ ગયો હશે કદાચ. હા, કેટલી ઈચ્છાઓ? પૂરી જ ન થાય, અનંત. એવું માનતા હોય હાથ ઊંચો કરો. ઓકે, હું તમને અહીંથી પ્રસ્તાવ મૂકું. મનની એક જ ઈચ્છા છે, સુખ મળવું. છેવટે આપણે ઈચ્છીએ છીએ શું? સુખ. સુખ મળી જાય તો કઈ વાંધો નથી. એ નથી મળતું એટલે કોક એમ કે ગાડીમાં છે તો આપણે ગાડી લેવા દોડીએ. એ નથી મળ્યું, ગાડી લઈ આવ્યા, ગાડીમાં મળ્યું, ન મળ્યું તો એ કે બંગલો બનાવીને તો મળે. અચ્છા, બંગલો બનાવી નાખી, તો બંગલો બનાવ્યો. પછી પૂછ્યું કેમ થયું? એટલે આ તો ટેન્શન વધ્યું, બિલ વધ્યા, આ વધ્યું, તે વધ્યું, અમુક વસ્તુ. ઓકે, ઘરમાં જરૂરિયાતની વસ્તુઓ લાવીએ અને બિનજરૂરી લાવતા હોઈએ ને. બિનજરૂરી વસ્તુ વપરાય નહીં અને પડી રહે તો એને ઘરમાં જ્યારે જ્યારે જોઈએ ત્યારે સુખનો ભાવ થાય કે દુઃખનો? દુઃખનો ભાવ થાય. આ મારા ઉપર જ નિયમ લાગુ પડે કે બધાનામાં? બધાનામાં. અને તો માણસની ઈચ્છા એક જ છે, સુખી થવું, પણ એને એ ખબર નથી કે થવાય કેમ, એટલે ફાંફા મારે છે, એટલે વલખા મારે છે. અહીંથી થઈ જાઓ, અહીંથી થઈ જાઓ, માર્ક્સ લઈ આવી તો સુખી થઈ જાય, ડિગ્રી મેળવી તો સુખી થઈ જાય, એમ કહીએ છીએ ને? હલો, આપણે થઈ ગયા કે નથી થયા? આપણે થઈ ગયા કે નથી થયા? નથી થયા, હજી અપેક્ષિત જ છે, રાહ જોઈ રહ્યા છીએ.
એટલે એક નિયમને તપાસી લ્યો. અહીંથી એક માણસના મનના નિયમો હવે હું તમને કહું છું, એક બે. બધા તો અહીંયા ચર્ચા નહીં થાય, પૂરું થઈ જાય સમય. મને કહેજો જરાક આમ કહેજો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, ઓકે. તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરી લઈએ. જેમ આ બધાના નિયમો છે એટલે વ્યવસ્થા છે, એમ મનના પણ નિયમો છે. જો એ નિયમો પકડાઈ જાય. બીજું, નિયમો આપણે બનાવશું કે અસ્તિત્વમાં હશે જ? હલો, આને થોડું ફરીથી જુદી રીતે જોઈએ. સુખની ઈચ્છા મારી એકની હોય કે બધાની હોય? આપણી આટલાની જ હોય કે અહીંયા યોગી ચોક આખા વિસ્તારની હોય? સુરતની એકની સુખી થવાની ઈચ્છા હોય કે અમેરિકા વાળાની હોય જ હોય? બધાની હોય ને. તો એક વાત પકડાણી, સુખી થવાની ઈચ્છા છે એ બધાની છે. એનો મતલબ એ કુદરતી થઈ, કૃત્રિમ? કુદરતી. તો એ ઈચ્છા ખોટી નથી ને? ઈચ્છા ખોટી નથી. જો તરસની ઈચ્છા થાય કે ન થાય? તરસ લાગે કે નહીં? તો એ પાણી પીવાની ઈચ્છા થાય? પાણી કુદરતમાં હતું જ કે આપણે બનાવ્યું? હતું જ. ઠીક છે ને? પહેલા આપણે નહેરે લેવા જવું પડતું, નદીએ. તો પછી આપણે થોડીક વ્યવસ્થા ગોઠવી, ઘેર જ જઈ પીવું હોય ત્યારે પી શકીએ. સુખે એવી જ ચીજ છે, અને સતત પી શકાય એવી ચીજ છે. પણ લોચો એ છે કે એની પ્રક્રિયા નથી ખબર, એના નિયમો છે. હું મારી જિંદગીમાં બહુ દુઃખી નથી થયો, તો મને એમ હતું હું સુખી હતો. પણ આ દર્શન, એક મધ્યસ્થ દર્શન કરીને મેં અભ્યાસ કર્યો, છેલ્લા 1.5 વર્ષથી આ ચાલે છે. અને એ અભ્યાસ દરમિયાન મને એવું લાગ્યું કે હું દુઃખી નહોતો, પણ હું સુખી નહોતો. પછી ખબર પડી કે સુખ તો આ રીતે હોય. હવે હાથમાં આવ્યું એટલે ખ્યાલ આવ્યો. તો ઘરની અંદર અમે બધાએ અભ્યાસમાં પડ્યા, આ પ્રક્રિયામાં પડ્યા. જો બધા મહેનત કરીએ, શરીરથી મહેનત કરીએ એટલે શું આવે? પૈસા. અને મનથી મહેનત કરવાની છે એ કરીએ એટલે સુખ આવે. સુખ મનની સ્થિતિ છે, શરીરની નથી. શરીરની સ્થિતિ નથી. સુખ કોને જોઈએ? મનને. શરીરને નથી જોતું. વાત પકડાય છે? હા. શરીર તો તમે સોફા ઉપર રહીને મસ્ત બેહાડી દો તો શાંતિ થઈ જાય, તો અશાંતિ રહે? અશાંતિ રહે. શાંતિ અશાંતિ એ મનની ભૂખ છે. સુખ દુઃખ, એમાં સુખની ઈચ્છા એ મનની ભૂખ છે. કેમ કે આ નથી મરતું એટલે એની અંદર ચાલતી ક્રિયાઓ ન મરે. આપણે કબીરે કીધું ને કે મન મરે ને માયા મરે, મર જાત શરીર. શરીર મરી જાય તો આ નથી મરતું. એ પાછું પૂરું ન થાય ને આ ઘટના, ત્યાં સુધી પાછું આવે. ઓકે, તો હવે અહીંથી આપણે સમજીએ તો માણસ છે, માણસ. છેલ્લી વાતને આપણે આટોપી લઈએ પછી. માણસ છે એમાં 2 ભાગ આપણે જોયા. માણસ શું છે? તો કે એક તો શરીર છે, એક તો શરીર છે, અને બીજું આપણે શું કીધું? મન. હે ને? હા, મન. એને હું જીવન કહું. શું કહું? જીવન. એનો એક હિસ્સો મન છે. બીજા 2-3 છે પણ એ હું લખતો નથી અત્યારે. એક હિસ્સો કયો છે? મન. ઠીક છે ને? આને જ આપણે સમજીએ. તો માણસ એ શું છે? શરીર અને મન. જોજો, ધ્યાનથી જોઈએ. મૃત્યુ પામે ત્યારે કાંઈક રહી જાય છે એવું આ જગતના તમામ ધર્મો માને છે, અને આપણે માનીએ છીએ. એને આપણે શું કીધું? આત્મા. ઠીક છે ને? અને આની હારે આનો ભાગ આને લઈએ કે આ મરતો નથી. એ મરતો નથી, રહે છે. આપણી 12મું કરવું, દશા અને આ બધી ક્રિયાઓ હેની પાછળની છે? શરીર પાછળની છે કે જીવાત્મા પાછળની? જીવાત્મા પાછળની. તો આ મરતું નથી. ઠીક છે ને? એ રહે છે. એવું ધીમે ધીમે ખ્યાલ આપણે બધાએ સ્વીકારેલું જ છે. કંઈક રહી જાય છે. શું રહી જાય, કેવું છે એને જોઈએ, હું પછી ક્યાં જાય એ ખબર નથી હજી, પણ છે કંઈક. એટલું તો આપણને છે. તો આપણે જીવતા હોઈએ ત્યારે શરીરની જરૂરિયાતો શું? તો કે સગવડતા. શરીરની જરૂરિયાત શું છે? સગવડતા, સુવિધા. હા કે ના? શરીરને સગવડતા જોઈએ. એને ટાઢ તાપમાનથી રક્ષણ જોઈએ. એ સગવડતાથી મળે. જેટલી સગવડતા સારી એટલું તમારું રક્ષણ
કોનું થાય? શરીરનું. મનનું રક્ષણ થવાની પ્રશ્ન જ નથી, કેમ કે મનને કોઈ મારી ના શકે. એટલે એને કોઈ મારી નાખે, ગરમી બાળી દે કે એવું કંઈ થવાનું નથી. એટલે ત્યાં આપણે નથી જતા. આને સગવડતા અને સુવિધા જોઈએ. આ કઈ રીતે મળે? તો કે શ્રમ કરવાથી. કઈ રીતે મળે? પરિશ્રમ કરીએ. પરિશ્રમ કરીએ એટલે સુવિધા આવે, સગવડતા આવે. આમ જ થાય કે બીજું કાંઈ થાય? આમ જ થાય કે બીજું કાંઈ થાય? હલો, હા, આમ જ થાય. અમેરિકામાં આમ થાય કે બધી આમ જ થાય? શ્રમ કરીએ એટલે સુવિધા વધે. ઠીક છે ને? ઓકે. શ્રમ છે એમાં જો સ્કિલ ઉમેરાય, શું ઉમેરાય? સ્કિલ. સ્કિલ યાની આવડત. શ્રમમાં જો આવડત ઉમેરાય તો શ્રમ આસાન બને અને સગવડતા વધે. હા કે ના? મશીનરી આપણે વિકસાવી, એનાથી આપણો શ્રમ આસાન બન્યો. સ્કિલ ઉમેરાય તો શ્રમ આસાન બને અને સુવિધા ઝડપથી વધે. સ્કિલ છે એ શાળા, ટ્યુશન, કોલેજો એમાંથી મળી રહી છે. સ્કિલ ક્યાંથી મળે છે? ભણવાથી મળે છે. આ વાત ક્લિયર થઈ? તો અમારી પાસે તમારું બાળક ભણવા આવે છે ત્યારે એ કયો ભાગ ક્લિયર કરે છે? શરીરનો. શરીરનો ભાગ ત્યાં ક્લિયર થાય છે. ખાવું પીવું એ બધું સાધન સગવડતા જ છે. ઠીક છે ને? ખાવા કોને જોઈએ? શરીરને. મનને ખાવા ના જોઈએ. એની ભૂખ કંઈક જુદી છે, એની જરૂરિયાત જુદી છે, આપણે સમજીએ હમણાં. તો શરીરને સગવડતા અને સુવિધા જોઈએ, એને ખોરાક જોઈએ, એને કપડાં જોઈએ, એને વસ્તુઓ જોઈએ. એ વસ્તુઓથી તૃપ્ત થાય. જીવન છે એને બધું જ સમજવું છે. એને શું જોઈએ? સમજ જોઈએ છે. સમજ, જાણવું છે. એને બધું જ જાણવું છે. અને જેમ જેમ જે વસ્તુ જાણી લે એ વસ્તુમાં એ શાંત થઈ જાય. હલો, વાત પકડાય છે? જે વસ્તુ જાણી લે એમાં વિચાર નહીં આવે જાજા. જે અજાણ્યું હશે એમાં વિચાર ચાલુ રહેશે. તરસ લાગે તો શું કરો? પાણી પીવો. એમાં બીજું વિચારો તો ઈ જ રે. સત્ય પકડાઈ જાય એટલે શાંત થઈ જાય. અસત્યમાં જીવતા હોઈએ ત્યાં સુધી ઘૂઘવાટ ચાલુ રહે, ઘૂઘવાટ ચાલુ રહે. આમ હશે કે આમ હશે, આમ હશે કે આમ હશે, આમ કરું કે આમ કરું, આમ કરી નાખીશ તો આમ થાય તો. કોઈ જગ્યાએ પરિણામો ફિક્સ ન બેસે. જેમ જેમ સત્ય પકડાય એમ એમ જીવનને શું જોઈએ? સમજ. હે ને? એને કઈ સમજ જોઈએ? તો કે જડ પદાર્થોની પણ સમજ જોઈએ અને સૂક્ષ્મની પણ સમજ જોઈએ. સૂક્ષ્મ અને જડમાં થોડોક ભેદ પારખીએ. પગે લાગવું, બાળકો આપણને પગે લાગે એ સારી વાત કહેવાય કે ખરાબ? હલો, સારી. કેટલા એવું માને છે સારી વાત કહેવાય, પગે લાગવા જોઈએ? ઓકે. એવું બની શકે કે લાગવા ખાતર લાગે, એનો ભાવ ન હોય? એવું બની શકે? તો લગાય કે ન લગાય? તો લગાય કે ન લગાય? ઓકે. હવે જો વાતને સમજો. એને ભાવ નથી તો એમાં વાંક કોનો? ધ્યાનથી જોજો. કોઈ મને પગે લાગે છે, ભાવથી લાગે છે, મેં કીધું નથી એને, એ લાગે છે. તો એને શું ગમ્યું એટલે લાગ્યો? એને મારામાં કાંઈક ગમ્યું એટલે એ પગે લાગ્યો. રાઈટ છે ને? 5 દિવસ પછી પાછો મળ્યો, ન લાગ્યો તો? હલો, એને કાંઈક બહાર સાંભળ્યું મારા વિશે, એ એને બરાબર ન લાગ્યું એટલે એ ન લાગ્યો. તો એ મારો વાક્ય એનો? હલો, એનો વાક્ય મારો? મારામાં કોઈ સારી વસ્તુ નથી તો મને પગે લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ? સવારે આ જ શરીર હતું અને પછી કંઈક મેં વિચાર્યું, કંઈક મેં ઈચ્છાઓ કરી, એ ઈચ્છાઓ યોગ્ય ન હોય એવું ઓલાને લાગ્યું એટલે પગે લાગતો બંધ થઈ ગયો. તો ગુણ દુર્ગુણનો મુદ્દો મારો રહ્યો કે એનો રહ્યો?
જો મારે મારા બાળકને પગે લગાડવું હોય તો પહેલા મારે પગે લાગી શકે એવી પાત્રતા ઊભી કરવી પડે. પરાયણે લગાડશો તો એ લાગ્યા કહેવાય કે ન લાગ્યા કહેવાય? તો શરીર લાગે છે પણ કોણ ન લાગે? મન ન લાગે. વાત પકડાય છે ધીમે ધીમે? મન પક્ષ છે ને એ સમજીને જ બધું કરે. એને એમ દેખાઈ જાય કંઈક કે આમાં કંઈક છે લેવાનું, તો એ ઢળી જાય. ઘણી વાર અમુક જગ્યાએ પગે લાગીને આપણે નથી કહેતા એને લાગવાની જરૂર નહોતી, લે એને લાગ્યું તો લાગ્યું. તો ટ્રેનિંગ આપીને પગે લગાડશું? હલો, ટ્રેનિંગ આપીને પગે લગાડશું કે ગુણવત્તા કેળવશું? મા બાપ તરીકેની ગુણવત્તા કેળવશું. ગુણવત્તા કેળવાઈ જાય તો પગે લાગે. પછી તમને જ એક દિવસ એમ થશે પગે લાગે કે ન લાગે, બેયનો પ્રેમ જબરજસ્ત છે, તો પગે લાગવું એ ગૌણ થઈ જાય. અને શરીર ક્રિયા કરે છે એ જીવનને બહુ સ્પર્શતી નથી. જીવન ક્રિયા કરે છે એ જ મહત્વની છે. તો શરીર જીવનને બધું સમજવું છે. સમજવાથી, આને પહેલા હું થોડુંક એનાથી જુદું પહેલા વાત કરી દઉં કે આને જોઈએ છે સુખ. શું જોઈએ? સુખ. જીવનને જોઈએ છે સુખ, શાંતિ. અને આ જીવનની ડિમાન્ડ છે, શરીરની ડિમાન્ડ નથી. શરીરને શું જોઈએ? સગવડતા. શરીરને કાર જોઈએ. પણ જીવનને શું જોઈએ? સુખ જોઈએ, શાંતિ જોઈએ, સન્માન જોઈએ. એને સન્માન જોઈએ છે. હલો, હા, આને સન્માન જોઈએ છે. આપણે એને ગોતીએ ક્યાંથી? સુવિધામાંથી સન્માન ગોતીએ છીએ, સગવડતામાંથી સુખ ગોતીએ છીએ, એવું બધું કરીએ છીએ. ઓકે, કઈ એવી સગવડતા છે જે તમને કાયમી સુખી કરી દે? કોઈ એક સગવડતા કયો તો? એકેય નહીં. એનો મતલબ એમ થયો કે આ એડ્રેસ સાચું છે કે ગલત છે? સાચું છે કે ગલત છે? ગલત છે. ઓકે, સુવિધાઓથી સન્માન જોઈએ છે. જોઈએ છે ને? હું મોટો બંગલો હું કામ કરું છું? રહેવા માટે કે સન્માનિત થવા માટે? રહેવા માટે કે સન્માનિત થવા માટે? પાક્કું? વાસ્તુ શું કામ કરીએ? દેખાડવા માટે. દેખાડવું છે શું કામ? સન્માન માટે. બહાર જઈને બધા વાતો કરે, જનકભાઈ એવડો મોટો બંગલો બનાવ્યો. હા કે ના? રહેવા માટે જ તમે જોવો, રહેવા માટે બહુ જાજુ નથી જોતું. રહેવા માટે બહુ જાજુ નથી. એ તો આપણે મૂકીને આવ્યા છીએ. વીઘા વીઘાના ફળિયા મૂકીને આવ્યા છીએ અહીંયા. હે ને? પહોંચે છે ને વાત? તો કંઈક બીજું જોઈએ છે. તો સુવિધાથી આપણે સન્માન શોધીએ છીએ. કઈ એવી સુવિધા છે જે તમને કાયમી સન્માન આપી દે? વાસ્તુ કરીએ ત્યારે આપણે બધાને દેખાડતા હોય ને, જો અમે અહીંયા એસી મૂકી દીધું, અમે છે ને ટોયલેટમાં એસી મૂકી દીધું, બધે ઠંડુ જ રહે. આવું કરે છે કે નથી કરતા? ત્યાં ઘડીક બેહવાનું છે, ઘડીક તો ગરમી લે. પરસેવો વળવો આવશ્યક છે કે નહીં? આવશ્યક છે. આપણે વળતો જ બંધ કરી દીધો. તો મુદ્દો એ છે કે કોઈ એક સુવિધા એવી લઈ લો કે એ તમને મળી જાય તો કાયમી તમને સમાજ સન્માન આપે. સંભવ છે? સંભવ છે. તમે જે મકાન બનાવી લીધું, હવે તમારી શહેરમાં કાયમી પ્રશંસા જ થશે, સન્માન જ મળ્યા કરશે. હે ફલાણા ભાઈનો બંગલો, ફલાણા ભાઈનો બંગલો, એમ થશે. સન્માન સતત જોઈએ કે ઘડીક જ? સન્માન સતત જોઈએ કે ઘડીક? સતત જોઈએ. એને આપણે આમાંથી ગોતીએ છીએ, ત્યાં મેળ બેહવાનો નથી. તો આનું એડ્રેસ પણ ગલત થયું કે સાચું? ગલત થયું. આ બેયના એડ્રેસ સુખ અને સન્માન, શાંતિ, એના એડ્રેસ છે સમજ અથવા તો જ્ઞાન. એમાં છે સમજ અથવા તો જ્ઞાન. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે શું? તો કે હું અને પરિવાર અથવા તો હું અને સમાજ લઈએ અથવા પરિવાર લઈએ.
સમાજ, પરિવાર, પ્રકૃતિ, આ બધા ઉપર એક સવાલ, બે સવાલ કરો. એ બે સવાલના જવાબ મળી જાય તો જ્ઞાન, બે સવાલના જવાબ ન મળે તો હજી જાણવાનું બાકી છે. હું શું છું? હા, યાદ આવ્યું, મને એક્ઝેક્ટ યાદ આવ્યું. આને હું ભૂંઈ નાખું. હું અને સંબંધ. ઓકે ઓકે, હું શું છું, હું શું છું અને હું આ ધરતી પર શું કામ છું? આ જવાબ ન મળે ત્યાં સુધી સન્માન, સુખ, શાંતિ એ અસંભવ છે. વાત પકડાય છે? ગમે એટલું ભેગું કરી લો, વિજય માલ્યા બની જાઓ, અંબાણી બની જાઓ, ગમે એ બની જાઓ, એ પાક્કું છે. કેમ કે જેમ કે પતંગિયું, પતંગિયાની જાતિ નાશ પામે તો માણસ 50 વર્ષમાં ઓટોમેટિક નાશ પામે. આટલા આપણે નિર્ભર છીએ એના ઉપર. એ કેવી રીતે? આપણા મકાઈ, બાજરો જે પણ વાવીએ છીએ, સફરજન કે જે કંઈ પણ વાવીએ છીએ, એ વાવ્યા પછી ફૂલ વચ્ચે પરાગનયન થાય અને પછી ફળ કે દાણો બને. એ પરાગનયન કરવાની ક્રિયા છે, એ પોલિનેશન કરવાની ક્રિયા છે, એ કીટકો દ્વારા, પક્ષીઓ દ્વારા, પશુઓ દ્વારા થાય. આ જંગલો બનાવવામાં પશુઓનો બહુ મોટો ફાળો છે. બકરા બાવળ ખાય, બાવળ ખાય એટલે બીજ પચે નહીં. દાણો હોય ને, આખો દાણો એમને એમ ગળી જાવ પચે નહીં, ચૈણો આખો ગળી જાવ આખો જ નીકળશે. પણ એ તૂટી જાય તો પચી જાય. ચૈણો હોય તૂટી જાય તો પચી જાય, તૂટે નહીં તો પચે નહીં, એવી યોજના છે. એટલે તમે જુઓ તો ખરા, હવે કેવું હોય કે કાગડો છે વડના ટેટા ખાય, પક્ષીઓ વડના ટેટા ખાય, પેપડી ખાય, આતે ખાય, બધું ખાય, ત્યારે એના દાણા ખાય કે નહીં? પણ દાણા પચે નહીં, પછી ઉડતા ઉડતા ચરકે જાય. જ્યાં ચરેક પડી ત્યાં નવો વડલો બની શકે. શું યોજના છે! બધા એકબીજાને સપોર્ટિવ છે, આખી યોજના છે. તો આખી ધરતી ઉપર દરેક પશુ પક્ષીઓ છે એ જંગલો બનાવવામાં, જંગલોનું સંવર્ધન કરવામાં, એ બધામાં એ પોદળો કરે, એ પોદળો કામમાં લાગે, પાછું વૃક્ષ છે એ પોદળાનો ઉપયોગ કરીને વધારે પોષણ મેળવે. આવું થાય છે ને? હા, આનો અર્થ એમ થયો, પશુ પક્ષીઓ ધરતીની વ્યવસ્થા ઊભી કરે છે કે અવ્યવસ્થા ઊભી કરે? વ્યવસ્થા ઊભી કરે. અને પોતાનામાં પણ એક વ્યવસ્થા. સિંહ ઉપર ભરોસો કે એની પાસે ન જવાય, હા કે ના? ગાય ઉપર એ ભરોસો, એને દોવાય, એનો કાંઈ વાંધો નહીં, હે ને? હલો, એમાંય નિયમ. ગાય મરી જાય પણ માંસ ન ખાય, સિંહ મરી જાય પણ ઘાસ ન ખાય. નિયમ. અને એ નિયમથી જ વ્યવસ્થા છે. દરેક પક્ષી, દરેક પ્રાણીઓ, એના ખોરાકના નિયમો છે કે નથી? અને એના કારણે જ વ્યવસ્થા જળવાય કે નહીં? હા. એટલે અહીંયા પણ વ્યવસ્થા જોવા મળી, એના પણ નિયમો છે. આ પશુ પક્ષીના નિયમો આપણે બનાવ્યા કે છે જ? છે જ. ધીમે ધીમે વાત પહોંચે છે ને? હવે આપણે આવ્યા. કોણ આવ્યું હવે? માણસ. ધરતી ઉપર માનવ. માનવ આવ્યો એટલે થોડો થોડો ડખો ચાલુ થયો, અહીંયા તે હળવળાટ ચાલુ થયો. આને વ્યવસ્થા કરી કે અવ્યવસ્થા? ભણેલા એ વ્યવસ્થા વધારી કે વધારે અવ્યવસ્થા કરી? કિડની કાઢતા નહોતી આવડતી ત્યાં સુધી વેચાતી હતી, કાઢતા શીખવાડી તો વેચવા માંડ્યા. નોલેજ એના માટે આપ્યું હતું? વ્યવસ્થા ઊભી કરવા માટે. વાપર્યું એના માટે? અવ્યવસ્થા ઊભી કરવા માટે. કેમ કે આપણે શું જોઈએ છે ખબર નથી, એટલે જે મળે એ ભેગું કરવા માંડ્યા. કામનું છે કે નકામું એ ખબર નથી, લેવા જ માંડો, ફાટો જ ભરવા માંડ્યા, હે? અને પાછી બધાને ખબર હેરે નથી આવવાનું. હું ટ્રેજેડી છે તોય છૂટતું કાંઈ નથી. ગજબ છીએ આપણે, ગજબ. ઓકે,
માણસના કારણે ધરતી ઉપર વ્યવસ્થા ઊભી થઈ કે અવ્યવસ્થા? એક હાથે બોલો તો અવ્યવસ્થા. માનવની અંદર અવ્યવસ્થા છે કે વ્યવસ્થા? માનવની અંદર વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. હવે ધ્યાનથી જોજો, હવે મૂળ મુદ્દો આવે છે. જો ધ્યાનથી તમે જોશો તો આપણી અંદર બે ભાગ પાડીએ. આપણી અંદર બે ભાગ પાડીએ. એક ભાગ છે માનવમાં શરીર. કયું છે? શરીર. અને એક ભાગને આપણે અત્યારે ખાલી નામ આપી દઉં મન. શું નામ આપી દઉં? મન. આખું નામ તો જીવન છે. જીવન આખી સ્થિતિમાં સમજાવવા અટાણે આપણે નહીં પેલું કરીએ, પણ મનને તરત તમે સમજી લેશો. હે ને? એમ કહે ને, મન હોય તો માળવે જવાય. કબીર જેવા સંતોએ એવું કીધું કે માયા મરે ન મન મરે, મર જાય શરીર. ખબર છે ને? માયા મરે ના મન મરે, મર જાય શરીર. આશા તૃષ્ણા નવ મરે, કહે ગયે દાસ કબીર. તો અહીંયા કંઈક એવી ક્રિયાઓ છે, અહીંયા કંઈક એવી ક્રિયાઓ છે. આશા તૃષ્ણા, આશા એ સાલી મરે જ નહીં. તૃષ્ણા એટલે ઈચ્છા, ઈચ્છા એ પણ મરે જ નહીં. આ મરી જાય, મર જાય શરીર. ઓકે, હવે જોજો, ધ્યાનથી જોજો. શરીરમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? શરીરમાં હૃદયના ધબકારા આપણા બધાના 1 મિનિટમાં જેટલા ધબકવા જોઈએ ફિક્સ છે કે નિયમિત નથી? ફિક્સ છે. ફિક્સ છે ને? ડોક્ટર આમ તપાસે તો એને ખબર છે ને કે આટલા હોવા જોઈએ. એટલા ન હોય તો અવ્યવસ્થા, એટલા હોય તો વ્યવસ્થા. જોઈએ એટલા હોય તો વ્યવસ્થા, એનાથી ઉપર નીચે અવ્યવસ્થા. આવું છે ને? પેશાબનો ટેસ્ટ લે લેબોરેટરીમાં, પછી માપે કે આમાં આટલા તત્વો હોવા જોઈએ, વધુ હોય તો અવ્યવસ્થા, જેટલા હોવા જોઈએ એટલા જ હોય તો એનું માપ બધાનું આપણું હરખું છે કે ખરા ઉપર નીચે છે? હરખું. ઓકે, અમેરિકાની અંદર આ માપ હરખા છે કે જુદા જુદા? હરખા. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન હતા, એનું હૃદયનો ધબકારા 1 મિનિટમાં જેટલા હતા એટલા જ આપણા છે કે નહીં? 5000 વર્ષથી એમાં બદલાવ નથી. આનો મતલબ એમ થયો નિયમ છે. હૃદય માટેના કેટલાક નિયમ છે અને એ નિયમ પ્રમાણે જ હૃદય હજારો વર્ષથી વર્તી રહ્યું છે. 5000 વર્ષ પછી આ ધબકારા આમ જ હશે કે નહીં? 1 મિનિટમાં જેટલા થવા હશે એટલા. હે ને? ગંગા સતીએ કીધું તું વીજળીના ચમકારે મોતીડા પરોવો, ને એમાં એક મુદ્દો આવે છે 26,600 ને કંઈક સમથિંગ છે શ્વાસ ગણ્યા એને. હે ને? 21,624. ભણેલા હતા કે અભણ? અભણ. હકીકતમાં ભણેલા કહેવાય કે અભણ? ભણેલા. કેટલી જબર વાત છે. તો શરીરને જો જોઈએ તો શરીરમાં આપણી કિડનીના નિયમ છે કે નથી? આપણી કિડનીના નિયમો છે કે નથી? એ નિયમપૂર્વક કામ કરે છે કે નિયમ વગર? નિયમપૂર્વક કામ કરે છે. આપણી કિડની નિયમપૂર્વક કામ કરે કે આખા પૃથ્વી ઉપર 800 કરોડ લોકોની કિડની એક હરખા નિયમથી કામ કરે? એક હરખા નિયમથી. બદલાય છે નિયમ એમાં? નહીં. આનો અર્થ થયો શરીરના કોઈ પણ અંગમાં અમેરિકાનો વ્યક્તિ હોય, કેનેડાનો વ્યક્તિ હોય, દુબઈનો વ્યક્તિ હોય કે ભારતનો વ્યક્તિ હોય, નિયમ એક હરખો લાગુ પડે છે. હા હા. આનો મતલબ થયો શરીરમાં તો શું છે? વ્યવસ્થા છે અને એનાય તે નિયમો છે. એ આપણે બનાવ્યા કે છે જ? છે જ. એમાં આપણું કઈ હાલે? કઈ જુઓ તો કે હૃદય ફાસ્ટ થઈ જા. થાય? નહીં થાય. અને થાય તો સારું છે, આપણા હાથમાં નથી, નહીંતર આપણે બેઠા ન હોત, શાળા કરત ન્યાય તે. કોણ વધ્યું હવે? ખાલી મન વધ્યું. ખાલી વધ્યું મન. એ હાળું નિયમમાં દેખાય છે? કોઈનું મનના ઠેકાણા નહીં. હે ને? ભારતનો વ્યક્તિ શું વિચારશે? ઇંગ્લેન્ડનો વ્યક્તિ શું વિચારશે?
અમેરિકાનો વ્યક્તિ હું વિચારશે, કોઈને કાંઈ ખબર નહીં. કોણ ક્યારે હું વિચારે અને હું કરે કાંઈ જ નક્કી નહીં. આવું થયું કે નહીં? કેમ ખબર છે? ઓકે, મન કુદરતી છે કે કૃત્રિમ? મન કુદરતી છે કે કૃત્રિમ? કુદરતી હોવાનો તાત્પર્ય એવો કહી શકાય કે બધાના અંદર હોય તો એ કુદરતી હોય, કોકની પાસે હોય ને કોકની પાસે ન હોય તો એ કૃત્રિમ હોય. જેમ કે પૈસા કુદરતી કે કૃત્રિમ? કૃત્રિમ કે કુદરતી? કૃત્રિમ. એટલે કોકની પાસે હોય, કોકની પાસે ન હોય. ઠીક છે ને? મન છે બધામાં હોય કે ન હોય? બાળકમાં હોય, વૃદ્ધમાં હોય, હે ને? આપણી અંદર એ હોય. આનો મતલબ થયો છે તો કેવું? કુદરતી. અહીંથી અહીંયા સુધીનું બધું કુદરતી છે કે કૃત્રિમ? કુદરતી. એના નિયમો ક્યાં છે? એના નિયમો અસ્તિત્વમાં છે જ ને, કે આપણે બનાવ્યા? તો અહીંયા હવે જોજો, તો મન છે, મન છે. અહીં પહેલા થોડુંક સમજી લઈએ. તો મન પણ કુદરતી છે, એ તો પાકું છે, કેમ કે બધાની અંદર છે. એક વ્યક્તિ એવો ન મળે કે જેમાં મન ન હોય. હા, સમજ ન હોય મનની એ અલગ વાત છે, પણ મન છે એ પાક્કું. એમાં ઈચ્છાઓ છે ને? હવે અહીંયા જોઈએ, માણસની ઈચ્છાઓ કેટલી? અનંત, અનેક. બીજું કઈ? માણસની ઈચ્છાઓ કેટલી? આ સેલ ગયો હશે કદાચ. હા, કેટલી ઈચ્છાઓ? પૂરી જ ન થાય, અનંત. એવું માનતા હોય હાથ ઊંચો કરો. ઓકે, હું તમને અહીંથી પ્રસ્તાવ મૂકું. મનની એક જ ઈચ્છા છે, સુખ મળવું. છેવટે આપણે ઈચ્છીએ છીએ શું? સુખ. સુખ મળી જાય તો કઈ વાંધો નથી. એ નથી મળતું એટલે કોક એમ કે ગાડીમાં છે તો આપણે ગાડી લેવા દોડીએ. એ નથી મળ્યું, ગાડી લઈ આવ્યા, ગાડીમાં મળ્યું ન મળ્યું તો એ કે બંગલો બનાવીને તો મળે. અચ્છા, બંગલો બનાવી નાખી. તો બંગલો બનાવ્યો, પછી પૂછ્યું કેમ થયું? એટલે આ તો ટેન્શન વધ્યું, બિલ વધ્યા, આ વધ્યું, તે વધ્યું, અમુક વસ્તુ. ઓકે, ઘરમાં જરૂરિયાતની વસ્તુઓ લાવીએ અને બિનજરૂરી લાવતા હોઈએ ને. બિનજરૂરી વસ્તુ વપરાય નહીં અને પડી રહે તો એને ઘરમાં જ્યારે જ્યારે જોઈએ ત્યારે સુખનો ભાવ થાય કે દુઃખનો? દુઃખનો ભાવ થાય. આ મારા ઉપર જ નિયમ લાગુ પડે કે બધાનામાં? બધાનામાં. અને તો માણસની ઈચ્છા એક જ છે, સુખી થવું, પણ એને એ ખબર નથી કે થવાય કેમ, એટલે ફાંફા મારે છે, એટલે વલખા મારે છે કે અહીંથી થઈ જાઓ, અહીંથી થઈ જાઓ, માર્ક્સ લઈ આવી તો સુખી થઈ જાય, ડિગ્રી મેળવી તો સુખી થઈ જાય, એમ કહીએ છીએ ને? હલો, આપણે થઈ ગયા કે નથી થયા? આપણે થઈ ગયા કે નથી થયા? નથી થયા, હજી અપેક્ષિત જ છે, રાહ જોઈ રહ્યા છીએ. એટલે એક નિયમને તપાસી લ્યો. અહીંથી એક માણસના મનના નિયમો હવે હું તમને કહું છું, એક બે. બધા તો અહીંયા ચર્ચા નહીં થાય, પૂરું થઈ જાય સમય. મને કહેજો જરા, કામ કહેજો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. ઓકે, તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરી લઈએ. જેમ આ બધાના નિયમો છે એટલે વ્યવસ્થા છે, એમ મનના પણ નિયમો છે. જો એ નિયમો પકડાઈ જાય. બીજું, નિયમો આપણે બનાવશું કે અસ્તિત્વમાં હશે જ? હલો, આને થોડું ફરીથી જુદી રીતે જોઈએ. સુખની ઈચ્છા મારી એકની હોય કે બધાની હોય? આપણી આટલાની જ હોય કે અહીંયા યોગી ચોક આખા વિસ્તારની હોય? સુરતની એકની જ સુખી થવાની ઈચ્છા હોય કે અમેરિકા વાળાની હોય જ હોય? બધાની હોય ને. તો એક વાત પકડાણી, સુખી થવાની ઈચ્છા છે એ બધાની છે. એનો મતલબ એ કુદરતી થઈ કૃત્રિમ? કુદરતી. તો એ ઈચ્છા ખોટી નથી ને? ઈચ્છા ખોટી નથી. જો તરસની ઈચ્છા થાય કે ન થાય? તરસ લાગે કે નહીં? તો એ પાણી પીવાની ઈચ્છા થાય? પાણી કુદરતમાં હતું જ કે આપણે બનાવ્યું? હતું જ.
ઠીક છે ને? પહેલા આપણે નહેરે લેવા જવું પડતું, નદીએ, તો પછી આપણે થોડીક વ્યવસ્થા ગોઠવી, ઘેરે જઈ પીવું હોય ત્યારે પી શકીએ. સુખે એવી જ ચીજ છે, અને સતત પી શકાય એવી ચીજ છે, પણ લોચો એ છે કે એની પ્રક્રિયા નથી ખબર, એના નિયમો છે. હું મારી જિંદગીમાં બહુ દુઃખી નથી થયો, તો મને એમ હતું હું સુખી હતો. પણ આ દર્શન, એક મધ્યસ્થ દર્શન કરીને મેં અભ્યાસ કર્યો, છેલ્લા 1.5 વર્ષથી આ ચાલે છે. અને એ અભ્યાસ દરમિયાન મને એવું લાગ્યું કે હું દુઃખી નહોતો, પણ હું સુખી નહોતો. પછી ખબર પડી કે સુખ તો આ રીતે હોય. હવે હાથમાં આવ્યું એટલે ખ્યાલ આવ્યો. તો ઘરની અંદર અમે બધા અભ્યાસમાં પડ્યા, આ પ્રક્રિયામાં પડ્યા. જો બધા મહેનત કરીએ, શરીરથી મહેનત કરીએ એટલે શું આવે? પૈસા. અને મનથી મહેનત કરવાની છે એ કરીએ એટલે સુખ આવે. સુખ મનની સ્થિતિ છે, શરીરની નથી. શરીરની સ્થિતિ નથી. સુખ કોને જોઈએ? મનને. શરીરને નથી જોતું. વાત પકડાય છે? હા. શરીર તો તમે સોફા ઉપર રહીને મસ્ત બેહાડી દો તો શાંતિ થઈ જાય, તો અશાંતિ રહે. અશાંતિ રહે. શાંતિ અશાંતિ એ મનની ભૂખ છે. સુખ દુઃખ, એમાં સુખની ઈચ્છા એ મનની ભૂખ છે. કેમ કે આ નથી મરતું, એટલે એની અંદર ચાલતી ક્રિયાઓ ન મરે. આપણે કબીરે કીધું ને કે મન મરે ના માયા મરે, મર જાત શરીર. શરીર મરી જાય તો આ નથી મરતું. એ પાછું પૂરું ન થાય ને આ ઘટના, ત્યાં સુધી પાછું આવે. ઓકે, તો હવે અહીંથી આપણે સમજીએ તો માણસ છે, માણસ, છેલ્લી વાતને આપણે આટોપી લઈએ પછી. માણસ છે એમાં 2 ભાગ આપણે જોયા. માણસ શું છે? તો કે એક તો શરીર છે, એક તો શરીર છે, અને બીજું આપણે શું કીધું? મન. હે ને? હા, મન, એને હું જીવન કહું. શું કહું? જીવન. એનો એક હિસ્સો મન છે. બીજા 2-3 છે, પણ એ હું લખતો નથી અત્યારે. એક હિસ્સો કયો છે? મન. ઠીક છે ને? આને જ આપણે સમજીએ. તો માણસ એ શું છે? શરીર અને મન. જોજો, ધ્યાનથી જોઈએ. મૃત્યુ પામે ત્યારે કાંઈક રહી જાય છે એવું આ જગતના તમામ ધર્મો માને છે, અને આપણે માનીએ છીએ. એને આપણે શું કીધું? આત્મા. ઠીક છે ને? આની હારે આનો ભાગ આને લઈએ કે આ મરતો નથી. એ મરતો નથી, એ રહે છે. આપણી 12મું કરવું, દશા અને આ બધી ક્રિયાઓ હેની પાછળની છે? શરીર પાછળની છે કે જીવાત્મા પાછળની? જીવાત્મા પાછળની. તો આ મરતું નથી. ઠીક છે ને? એ રહે છે. એવું ધીમે ધીમે ખ્યાલ આપણે બધાએ સ્વીકારેલું જ છે. કંઈક રહી જાય છે. શું રહી જાય, કેવું છે એને જોઈએ, હું પછી ક્યાં જાય એ ખબર નથી હજી, પણ છે કંઈક, એટલું તો આપણને છે. તો આપણે જીવતા હોઈએ ત્યારે શરીરની જરૂરિયાતો શું? તો કે સગવડતા. શરીરની જરૂરિયાત શું છે? સગવડતા, સુવિધા. હા કે ના? શરીરને સગવડતા જોઈએ. એને ટાઢ તાપમાનથી રક્ષણ જોઈએ. એ સગવડતાથી મળે. જેટલી સગવડતા સારી એટલું તમારું રક્ષણ કોનું થાય? શરીરનું. મનનું રક્ષણ થવાની પ્રશ્ન જ નથી, કેમ કે મનને કોઈ મારી ના શકે. એટલે એને કોઈ મારી નાખે, ગરમી બાળી દે કે એવું કંઈ થવાનું નથી. એટલે ત્યાં આપણે નથી જતા. આને સગવડતા અને સુવિધા જોઈએ. આ કઈ રીતે મળે? તો કે શ્રમ કરવાથી. કઈ રીતે મળે? પરિશ્રમ કરીએ. પરિશ્રમ કરીએ એટલે સુવિધા આવે, સગવડતા આવે. આમ જ થાય કે બીજું કાંઈ થાય? આમ જ થાય કે બીજું કાંઈ થાય? હલો? હા, આમ જ થાય. અમેરિકામાં આમ થાય કે બધી આમ જ થાય? શ્રમ કરીએ એટલે સુવિધા વધે. ઠીક છે ને? ઓકે. શ્રમ છે એમાં જો સ્કિલ ઉમેરાય. શું ઉમેરાય? સ્કિલ. સ્કિલ યાની આવડત. શ્રમમાં જો આવડત ઉમેરાય તો શ્રમ આસાન બને અને સગવડતા વધે. હા કે ના? મશીનરી આપણે વિકસાવી, એનાથી આપણો શ્રમ આસાન બન્યો. સ્કિલ ઉમેરાય તો શ્રમ આસાન બને અને સુવિધા ઝડપથી વધે. સ્કિલ છે એ શાળા, ટ્યુશન, કોલેજો,
એમાંથી મળી રહી છે. સ્કિલ ક્યાંથી મળે છે? ભણવાથી મળે છે. આ વાત ક્લિયર થઈ? તો અમારી પાસે તમારું બાળક ભણવા આવે છે ત્યારે એ કયો ભાગ ક્લિયર કરે છે? શરીરનો. શરીરનો ભાગ ત્યાં ક્લિયર થાય છે. ખાવું પીવું એ બધું સાધન સગવડતા જ છે. ઠીક છે ને? ખાવા કોને જોઈએ? શરીરને. મનને ખાવા ના જોઈએ. એની ભૂખ કંઈક જુદી છે, એની જરૂરિયાત જુદી છે, આપણે સમજીએ હમણાં. તો શરીરને સગવડતા અને સુવિધા જોઈએ, એને ખોરાક જોઈએ, એને કપડાં જોઈએ, એને વસ્તુઓ જોઈએ. એ વસ્તુઓથી તૃપ્ત થાય. જીવન છે એને બધું જ સમજવું છે. એને શું જોઈએ? સમજ જોઈએ છે. સમજ, જાણવું છે. એને બધું જ જાણવું છે. અને જેમ જેમ જે વસ્તુ જાણી લે એ વસ્તુમાં એ શાંત થઈ જાય. હલો, વાત પકડાય છે? જે વસ્તુ જાણી લે એમાં વિચાર નહીં આવે જાજા. જે અજાણ્યું હશે એમાં વિચાર ચાલુ રહેશે. તરસ લાગે તો શું કરો? પાણી પીવો. એમાં બીજું વિચારો તો ઈ જ રે. સત્ય પકડાઈ જાય એટલે શાંત થઈ જાય. અસત્યમાં જીવતા હોઈએ ત્યાં સુધી ઘૂઘવાટ ચાલુ રહે, ઘૂઘવાટ ચાલુ રહે. આમ હશે કે આમ હશે, આમ હશે કે આમ હશે, આમ કરું કે આમ કરું, આમ કરી નાખીશ તો આમ થાય. તો કોઈ જગ્યાએ પરિણામો ફિક્સ ન બેસે. જેમ જેમ સત્ય પકડાય એમ એમ જીવનને શું જોઈએ? સમજ. હેને? એને કઈ સમજ જોઈએ? તો કે જડ પદાર્થોની પણ સમજ જોઈએ અને સૂક્ષ્મની પણ સમજ જોઈએ. સૂક્ષ્મ અને જડમાં થોડોક ભેદ પારખીએ. પગે લાગવું, બાળકો આપણને પગે લાગે એ સારી વાત કહેવાય કે ખરાબ? હલો, સારી. કેટલા એવું માને છે સારી વાત કહેવાય, પગે લાગવા જોઈએ? ઓકે. એવું બની શકે કે લાગવા ખાતર લાગે એનો ભાવ ન હોય? એવું બની શકે? તો લગાય કે ન લગાય? તો લગાય કે ન લગાય? ઓકે. હવે જો વાતને સમજો. એને ભાવ નથી તો એમાં વાંક કોનો? ધ્યાનથી જોજો. કોઈ મને પગે લાગે છે, ભાવથી લાગે છે, મેં કીધું નથી એને, એ લાગે છે. તો એને શું ગમ્યું એટલે લાગ્યો? એને મારામાં કંઈક ગમ્યું એટલે એ પગે લાગ્યો. રાઈટ છે ને? 5 દિવસ પછી પાછો મળ્યો, ન લાગ્યો તો? હલો, એને કંઈક બહાર સાંભળ્યું મારા વિશે, એ એને બરાબર ન લાગ્યું એટલે એ ન લાગ્યો. તો એ મારો વાક્ય એનો? હલો, એનો વાક્ય મારો? મારામાં કોઈ સારી વસ્તુ નથી તો મને પગે લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ? સવારે આ જ શરીર હતું અને પછી કંઈક મેં વિચાર્યું, કંઈક મેં ઈચ્છાઓ કરી, એ ઈચ્છાઓ યોગ્ય ન હોય એવું ઓલાને લાગ્યું એટલે પગે લાગતો બંધ થઈ ગયો. તો ગુણ દુર્ગુણનો મુદ્દો મારો રહ્યો કે એનો રહ્યો? જો મારે મારા બાળકને પગે લગાડવું હોય તો પહેલા મારે પગે લાગી શકે એવી પાત્રતા ઊભી કરવી પડે. પરાયણે લગાડશો તો એ લાગ્યા કહેવાય કે ન લાગ્યા કહેવાય? તો શરીર લાગે છે પણ કોણ ન લાગે? મન ન લાગે. વાત પકડાય છે ધીમે ધીમે? મન પક્ષ છે ને એ સમજીને જ બધું કરે. એને એમ દેખાઈ જાય કંઈક કે આમાં કંઈક છે લેવાનું તો એ ઢળી જાય. ઘણી વાર અમુક જગ્યાએ પગે લાગીને આપણે નથી કહેતા એને લાગવાની જરૂર નહોતી, એટલે એને લાગ્યું તો લાગ્યો. તો ટ્રેનિંગ આપીને પગે લગાડશું? હલો, ટ્રેનિંગ આપીને પગે લગાડશું કે ગુણવત્તા કેળવશું? મા બાપ તરીકેની ગુણવત્તા કેળવશું. ગુણવત્તા કેળવાઈ જાય તો પગે લાગે. પછી તમને જ એક દિવસ એમ થશે પગે લાગે કે ન લાગે, બેયનો પ્રેમ જબરજસ્ત છે તો પગે લાગવું એ ગૌણ થઈ જાય. અને શરીર ક્રિયા કરે છે એ જીવનને બહુ સ્પર્શતી નથી. જીવન ક્રિયા કરે છે એ જ મહત્વની છે. તો શરીર જીવનને બધું સમજવું છે. સમજવાથી, આને પહેલા હું થોડુંક એનાથી જુદું
પહેલા વાત કરી દઉં કે આને જોઈએ છે સુખ. શું જોઈએ? સુખ. જીવનને જોઈએ છે સુખ, શાંતિ. અને આ જીવનની ડિમાન્ડ છે, શરીરની ડિમાન્ડ નથી. શરીરને શું જોઈએ? સગવડતા. શરીરને કાર જોઈએ. પણ જીવનને શું જોઈએ? સુખ જોઈએ, શાંતિ જોઈએ, સન્માન જોઈએ. એને સન્માન જોઈએ છે. હલો, હા, આને સન્માન જોઈએ છે. આપણે એને ગોતીએ ક્યાંથી? સુવિધામાંથી સન્માન ગોતીએ છે, સગવડતામાંથી સુખ ગોતીએ છે, એવું બધું કરીએ છીએ. ઓકે, કઈ એવી સગવડતા છે જે તમને કાયમી સુખી કરી દે? કોઈ એક સગવડતા કયો તો? એકેય નહીં. એનો મતલબ એમ થયો કે આ એડ્રેસ સાચું છે કે ગલત છે? સાચું છે કે ગલત છે? ગલત છે. ઓકે, સુવિધાઓથી સન્માન જોઈએ છે. જોઈએ છે ને? હું મોટો બંગલો હું કામ કરું છું? રહેવા માટે કે સન્માનિત થવા માટે? રહેવા માટે કે સન્માનિત થવા માટે? પાક્કું? વાસ્તુ શું કામ કરીએ? દેખાડવા માટે. દેખાડવું છે શું કામ? સન્માન માટે. બહાર જઈને બધા વાતો કરે, જનકભાઈ એવડો મોટો બંગલો બનાવ્યો. હા કે ના? રહેવા માટે તમે જોવો, રહેવા માટે બહુ જાજુ નથી જોતું. રહેવા માટે બહુ પોલું જાજુ નથી. એ તો આપણે મૂકીને આવ્યા છીએ. વીઘા વીઘાના ફળિયા મૂકીને આવ્યા છીએ અહીંયા. હે ને? પહોંચે છે ને વાત? તો કંઈક બીજું જોઈએ છે. તો સુવિધાથી આપણે સન્માન શોધીએ છીએ. કઈ એવી સુવિધા છે જે તમને કાયમી સન્માન આપી દે? વાસ્તુ કરીએ ત્યારે આપણે બધાને દેખાડતા હોય ને, જો અમે અહીંયા એસી મૂકી દીધું, અમે છે ને ટોયલેટમાં એસી મૂકી દીધું, બધે ઠંડુ જ રહે. આવું કરે છે કે નથી કરતા? ત્યાં ઘડીક બેહવાનું છે, ઘડીક તો ગરમી લે. પરસેવો વળવો આવશ્યક છે કે નહીં? આવશ્યક છે. આપણે વળતો જ બંધ કરી દીધો. તો મુદ્દો એ છે કે કોઈ એક સુવિધા એવી લઈ લો કે એ તમને મળી જાય તો કાયમી તમને સમાજ સન્માન આપે. સંભવ છે? સંભવ છે. તમે જે મકાન બનાવી લીધું, હવે તમારી શહેરમાં કાયમી પ્રશંસા જ થશે, સન્માન જ મળ્યા કરશે. હે ફલાણા ભાઈનો બંગલો, ફલાણા ભાઈનો બંગલો, એમ થશે. સન્માન સતત જોઈએ કે ઘડીક જ? સન્માન સતત જોઈએ કે ઘડીક? સતત જોઈએ. એને આપણે આમાંથી ગોતીએ છીએ, ત્યાં મેળ બેહવાનો નથી. તો આનું એડ્રેસ પણ ગલત થયું કે સાચું? ગલત થયું. આ બેયના એડ્રેસ સુખ અને સન્માન, શાંતિ, એના એડ્રેસ છે સમજ અથવા તો જ્ઞાન. એમાં છે સમજ અથવા તો જ્ઞાન. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે શું? તો કે હું અને પરિવાર અથવા તો હું અને સમાજ લઈએ અથવા પરિવાર લઈએ. સમાજ, પરિવાર, પ્રકૃતિ, આ બધા ઉપર એક સવાલ, બે સવાલ કરો. એ બે સવાલના જવાબ મળી જાય તો જ્ઞાન. બે સવાલના જવાબ ન મળે તો હજી જાણવાનું બાકી છે. હું શું છું? હા, યાદ આવ્યું મને, એક્ઝેક્ટ યાદ આવ્યું. આને હું ભૂંઈ નાખું. હું અને સંબંધ. ઓકે ઓકે હું શું છું? હું શું છું અને હું આ ધરતી પર શું કામ છું? આ જવાબ ન મળે ત્યાં સુધી સન્માન, સુખ, શાંતિ એ અસંભવ છે. વાત પકડાય છે? ગમે એટલું ભેગું કરી લો, વિજય માલ્યા બની જાઓ, અંબાણી બની જાઓ, ગમે એ બની જાઓ, એ પાક્કું છે. કેમ કે જેમ કે પતંગિયાની જાતિ નાશ પામે તો માણસ 50 વર્ષમાં ઓટોમેટિક નાશ પામે. આટલા આપણે નિર્ભર છીએ એના ઉપર. એ કેવી રીતે?
આપણા મકાઈ બાજરો જે પણ વાવીએ છીએ